ફાઇન. ચાલો આપણે કાલે જ્યાં સ્ટોપ કર્યું હતું પીપીટીમાં મેં કીધું હતું કે અમુક ક્વેશ્ચન મારે સોલ્વ કરાવવાના જ છે, એ આપણે સોલ્વ કરીએ. બટ એ પહેલા ક્યુબમાં એક લાસ્ટ કેસ આપો બાકી હતો અને એમાં આપણે એ અને બી વચ્ચેનો માની લો આપણે કાલ બોડી ડાયગનલ યા લાર્જેસ્ટ ડાયગનલ બન્યા હતા. યસ મોરબી? શેમાં બેટા? ઓકે, એ લાસ્ટમાં આપણે લઈએ બેટા, તો મને નંબર કહી દેજે. અત્યારે પેલા કાલનું જે બાકી કન્ટેન્ટ છે એ પૂરું કરી દઈએ, પછી ટાઈમ આપો. હા, હવે તો કાલે આપણે લાર્જેસ્ટ ડાયગનલ યા બોડી ડાયગનલ કીધું હતું, બીજું સાઇડ ડાયગનલ એટલે કે મીન્સ કે વિકર્ણ. એક આખો બોડીનો એટલે પદાર્થનો વિકર્ણ લીધો તો બાજુનો વિકર્ણ. આના બે બિંદુઓ વચ્ચે આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી ચૂક્યા હતા. આજે અત્યારે આપણે લાસ્ટ એનો કેસ લઈ લઈએ એટલે ઈ ટાઈપ તમારી બધી ક્લિયર થઈ જાય, તમારે બધું ભેગું ન થઈ જાય એટલે મેં બે પાર્ટમાં રાખ્યા છે. આપણે અગેન આવી રીતનો એક ક્યુબ ડ્રો કરીએ. આ ક્યુબમાં 12 આઇડેન્ટિકલ રેઝિસ્ટર હશે. બીકોઝ ઓફ 12 સાઇડ તો આપણે 12 આઇડેન્ટિકલ રેઝિસ્ટર લઈ લઈએ. આવી રીતનો મેં ક્યુબ લીધો છું. અહીંયા આપણે એ પોઈન્ટ કહી દઈએ, આ એ, આ બી, સી, ડી, ઈ, એફ, જી એન્ડ એચ. અચ્છા, અહીંયા આપણે લખી નાખતા હતા 12 આઇડેન્ટિકલ વાયર્સ, 12 identical wires and each have resistance capital R. Find equivalent resistance between A and B. મારે A and B ની અંદર equivalent resistance find કરવાનો છે. તો અહીંયા તમને A અને B, કાલે આપણે A અને F થી સ્ટાર્ટ કર્યું હતું લાર્જેસ્ટ ડાયગનલ. મે બી કાલની આપણે એને G કીધું હશે તો એ G હશે. તો આ લાર્જેસ્ટ ડાયગનલ, પછી બોડી ડાયગનલમાં તો A and C જ આવતું હતું. આજે મારે A અને B વચ્ચેનું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. અલગ અલગ બે મેથડનો આપણે યુઝ કરીએ. પહેલા તમને ખબર છે કે આપણે A અને B વચ્ચે 100 વોલ્ટની એક બેટરી કનેક્ટ કરી દઈએ. આ સૌથી પહેલું આપણું કામ થઈ ગયું છે. 100 વોલ્ટની બેટરી, 20 વોલ્ટ બી ચાલે. મારે KCL થી બી સોલ્વ કરાવો છે એટલે 100 વોલ્ટ છે. અહીંયા સ્વિચ હશે, સ્વિચને હું છોકરાઓ ક્લોઝ કરું એટલે અહીંથી I જેટલો કરંટ આવ્યો, I જેટલો કરંટ A પાસે એન્ટર થયો. A પાસે જે I જેટલો કરંટ એન્ટર થાય ને ફ્રેન્ડ્સ, ત્યાંથી તમે ચેક કરો અને 3 પાથ અવેલેબલ છે, 1 2 3. એ A થી B બી જાય, A થી H બી જઈ શકે, A થી D બી જઈ શકે. એને 3 ડિફરન્ટ પાથ અવેલેબલ છે. આ D છે. હવે એક વાત ક્લિયર છે છોકરાઓ, A થી B તો સામે સીધું B આવી જ જાય છે. જો મીન્સ કે લેટ્સ એઝ્યુમ કે અહીંયા છોકરાઓ I1 પાર્ટ ગયો, ચલો અહીંયા I1 કરંટ ગયો, તો ઈ તો I1 કરંટ સીધો જ વ્યો જવાનો છે. અહીંયા ત્રણે ત્રણ પાર્ટમાં સિમેટ્રી છે જ નહીં, સમમિતિ છે જ નહીં. અમને ખબર પડે, જો અહીંથી જે કરંટ એન્ટર થયો તો સીધો B સુધી પહોંચી જ જવાનું. અચ્છા, હવે બાકીના બે પાર્ટ છે એમાં સિમેટ્રી હોઈ શકે. ચાલો આપણે ચેક કરીએ. જો A થી H, H થી G અને G થી B, મીન્સ કે A થી B કરંટને આ પાથ પર ચાલવું હોય, A ટુ H પાથ પર, તો 1 2 and 3. મેં કીધું તું 12 આઇડેન્ટિકલ રેઝિસ્ટન્સ, each have 12 wires. તો હા પેલા બ્લર આવે છે, બધી જગ્યાએ બ્લર આવે છે. ઓકે ફાઇન, એક જ મિનિટ હો. ભાવિનભાઈ બ્લર આવે છે. એક મિનિટ હો, ખાલી રેઝિસ્ટન્સ જ ડ્રો કરું છું. છોકરાનું કહેવું એમ છે બ્લર આવે છે. ઓકે, અહીંયા એ બધા તમે આમ નામ જ રહેજો. હું અહીંથી ઝૂમ છે એ ક્લોઝ કરીને ઓપન કરે છે પાછો એક વખત.
Recording in progress. Recording stopped. મને લાગે આખો કે ફેન ઉપર જવા દીધું છે એસી ને. હવે રેડી છોકરાઓ? વિઝન ઓકે ને? ઓકે ફાઇન. ચલો તો એ એન્ડ બી નો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો. તો મેં અહીંયા 12 વાયરમાં જો બધાના રેઝિસ્ટન્સ આર 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 આપણે અહીંયા શો કરી દઈએ છીએ. હવે આપણે એ પાસેથી કરંટને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું વિચાર્યું હતું કે કરંટનું ડિસ્ટ્રીબ્યુશન કેમ કરવું એ પાસેથી. જો તો એ પાસેથી આઈ કરંટ આવ્યો તો I1 જે ગયો, મેં કીધું કે પહેલા તો સિમેટ્રી નથી, બીકોઝ ઓફ એક પાથ સીધો જ છે જે A થી B ને કનેક્ટ કરે છે. મારે તો A અને B વચ્ચે ફાઇન્ડ કરવાનું, તો ડાયરેક્ટ વયો ગયો. પછી રિમેનિંગ 2 પાથ છે. એક આ પાથ હતો ને, જો A to H, H to G, G to B, 3 રેઝિસ્ટન્સ માં તેને પાસ થવું પડે. ઓકે ફાઇન. અહીંથી જો A to D, D to C અને C to B, યસ. તો ધેટ મીન્સ કે સિમેટ્રી છે. લેટ્સ એઝ્યુમ કે અહીંયા I2 કરંટ જશે, તો ડેફિનેટલી ફ્રેન્ડ્સ અહીંયા I2 જ કરંટ જશે, મીન્સ કે તમારો I કરંટ ડિસ્ટ્રીબ્યુટ થયો I1 પ્લસ 2I2 માં. સિવાય 2I2 ગયો એ ઓકે, અમે માની લીધું. ચલો હું તમને આખી ડિટેલ જો આવી રીતના બી સમજાવી શકું કે ભાઈ અહીંથી I કરંટ આવ્યો, I1 સીધો ગયો. મેં એમ કીધું કે અહીંથી 1, 2, 3 પાથ અવેલેબલ છે, A to H, H to G, G થી B. તો નીચેથી તમે જોવા જાઓ A to D, D to C, C to B, 3 પાથ જ અવેલેબલ છે. યસ ફાઇન. છતાં આપણને ક્વેશ્ચન થાય કે હે સાહેબ તો D પાસેથી કરંટ ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય, પછી H પાસેથી કરંટના 2 પાર્ટ નહીં પડે. હવે જો હું આ એક્સિસ ડ્રો કરું છું, જે તમારે ડ્રો કરવાની જરૂર નથી, હું તો સમજાવવા માટે ડ્રો કરું છું. આ મેં એક્સિસ ડ્રો કરીને તો જ્યારે હું A અને B વચ્ચે ફાઇન્ડ કરું તો આ એક્સિસ ને અબાઉટ સિમેટ્રી છે. જો તમે આ એક્સિસ ની અબાઉટ જેવા રેઝિસ્ટન્સ લેફ્ટ સાઈડ હશે એવું જ રાઈટ સાઈડ હશે. અહીંયા 4 સાઈડ તો અહીંયા 4 સાઈડ, અહીંથી હાફ હાફ કન્વર્ટ કરી નાખો તો અહીંયા હાફ, તો સામે હાફ, સામે હાફ, શું હાફ? રેઝિસ્ટન્સ હાફ. અહીંયા 1 2 3 4 રેઝિસ્ટન્સ કમ્પ્લીટ, અહીંયા 1 2 3 4 કમ્પ્લીટ, અહીંયાથી હાફ લઈ લો તો સામે હાફ, અહીંયા હાફ તો અહીંયા હાફ. સિમેટ્રી છે આ એક્સિસ ના અબાઉટ, વર્ટિકલ એક્સિસ ના અબાઉટ. તો સિમેટ્રી હોય ત્યારે મેં તમને કાલનો એ જ સમજાવું છું કે તમે અહીંયા પ્લેન મિરર મૂકો અને અહીંયા પ્લેન મિરર મૂકો તો તમે આજે મેં સિમેટ્રિક એક્સિસ ડ્રો કરી છે એની જગ્યાએ તમે ખાલી પ્લેન મિરર મૂકી દો, તમને ખબર પડે કે અહીંથી I2 કરંટ આમ જતો દેખાય છે, તો તમને એની અંદર ખરેખર ઉપર જતો દેખાવો જોઈએ, પણ મારે તો અહીંયા છોકરાઓ કરંટની ડાયરેક્શન લેવાની છે. તો આપણે એમ કહી દઈએ કે અહીંથી I2 આમ જાય છે, તો અહીંયાનો I2, આ I2 એને એકોર્ડિંગ અહીંયા આવી જવો જોઈએ. આ એક્સિસ ને બોલ, આ I2 તો એ I2 અહીંથી ઉપર જાય છે તો અહીંથી નીચે આવતો હશે. અચ્છા, અહીંયા I2 A to D જાય છે તો ડેફિનેટલી છોકરાઓ અહીંયા I2 C to B જવું પડે. મીન્સ કે તમારો I કન્વર્ટ થયો I1 પ્લસ 2I2 માં, તો એ 2I2 અહીંથી આવ્યો, I2 અહીંથી આવ્યો અને I1 તો સીધો વયો ગયો. મીન્સ કે I કન્વર્ટ થયો I1 પ્લસ 2I1 2 માં, અને 2I2 પ્લસ I1 રીકમ્બાઇન થઈને પાછો I બનાવી નાખશે. કેમ સાહેબ? પાછો એક વખત તમને લાસ્ટ ટાઈમ આઈડિયા આપી દઉં, બીકોઝ ઓફ આ એક્સિસ ને અબાઉટ સિમેટ્રી છે. તમે અહીંયા પ્લેન મિરર મૂકો તો અહીંથી તમને I2 ઉપર જતો દેખાય તો અહીંયા આપણે નીચે લઈ શકીએ, અહીંથી તમને I2 આમ જતો દેખાય તો તમે I2 અહીંથી આમ લઈ શકો. એટલે મેં એક સિમેટ્રી નો યુઝ કર્યો, આ વર્ટિકલ એક્સિસ અબાઉટ સિમેટ્રિક. અહીંથી I2 આમ તો અહીંયા કોઈ આમાં કેમ શો ન કર્યો? એ તો ઓલી બાજુને એકોર્ડિંગ સિમેટ્રી મળશે. આ સાઈડ ને એકોર્ડિંગ H ને એકોર્ડિંગ તો છોકરાઓ બીજી જ આવે. તો અહીંથી I2 ઉપર ખાલી ડાયરેક્શન આપણે ચેન્જ કરીશ, I2 નીચે, અહીંથી I2 આમ, અહીંથી I2 આમ. હવે એ એક્સિસ એ ભલે રહી, હું તમને કિર્ચોફ્સ કારણ કે કરંટ લો થી આપણે જઈએ, સિરીઝ પેરેલલ થી બી આ ક્વેશ્ચન કરાવું છું, પણ પહેલા આપણે માની લો કિર્ચોફ્સ કરંટ લો યુઝ કરવો હોય, તમને ખબર જ છે કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ 100 વોલ્ટની બેટરી અને I કન્વર્ટ થયો છોકરાઓ, I જે કન્વર્ટ થયો એ એક થયો I1 માં અને બીજો કન્વર્ટ થયો 2I2 માં. સો 100 અપોન
I1 તો બહુ ઇઝીલી મળી જાય. ચલો હવે પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કામ શરૂ કરીએ છોકરાઓ. 100 વોલ્ટની બેટરી છે તો A પાસે 100 આવે અને B પાસે 0 આવે. તો I1 જે છે તો I1 એટલે મારે લખાય કે ભાઈ આ સાઈડ 100 ને આ સાઈડ 0. તો આપણે લખી નાખીએ છોકરાઓ 100 - 0 100 upon R. કારણ કે આસ અને પાસ I1 માટે મને ખબર જ છે I = V/R +2. I2 ફાઇન્ડ કરવાના ડખા છે. તો હવે મારે પોટેન્શિયલ બધી જ જગ્યાએ વ્યવસ્થિત ડિસ્ટ્રીબ્યુટ કરવા પડશે. જો આ રહ્યો I2 જોતો હોય તો રેઝિસ્ટન્સ તૈયાર છે, એની આસ અને પાસ મને પોટેન્શિયલ ખબર પડી જાય તો આપણને છોકરાઓ I2 મળી જાય. અહીંયા 0 છે. જો કરંટ નીચે આવે છે, હું કરંટની ઓપોઝિટમાં જાઉં તો I2R જેટલો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થઈને લેટ્સ એઝ્યુમ અહીંયા x થયો અને હું x = I2R વિચારી લઉં. તમને મેં હમણાં કીધું, કાલે આપણે સમજ્યા હતા કે અહીંથી તમે ઉપર જાઓ તો કરંટની ઓપોઝિટમાં જાઓ તો પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય. કેટલો? તો કે I2R જેટલો. એ I2R ને મેક્સ એઝ્યુમ કરી લીધો તો અહીંયા મેક્સ લઈ લીધું, નો પ્રોબ્લેમ. ચલો અહીંયા 100 છે છોકરો. અચ્છા આમ જાઉં છું તો કરંટે I2 એમ જ જાય. જો તો કરંટે આમ જ જાય છે તો કરંટની ડાયરેક્શનમાં જાવ તો I2R જેટલો ડ્રોપ થાય એટલે કે ડિક્રીઝ થાય ને I2R ની જગ્યાએ x મેં એઝ્યુમ કરી લીધું તો અહીંયા 100 છે તો અહીંયા 100 - x થઈ જાય. અહીંયા 100 - x થઈ જાય. ઓકે ફાઇન. હવે x હું આમ નામ સીધો લખવા જાઉં, જો મને x મળી જાય કારણ કે મારે 2I2 છે જો તમારી સામે, તો 2I2 ની જગ્યાએ x - 0 upon R એટલે x upon R માટે લખવાનું. જો x મળી જાય એટલે આપણું કામ પૂરું. x માટે એક કામ કરું હું, અહીંયા જો x માટે એક કામ કરું હું KCL એપ્લાય કરી દઉં. x માટે સિગ્મા I = 0 એપ્લાય કરી દઉં. અચ્છા ચલો સ્ટાર્ટ કરીએ. x - 0 upon R લખાય. હવે આ પોઈન્ટ પાસે કેટલા પોટેન્શિયલ, આ પોઈન્ટ પાસે કેટલા પોટેન્શિયલ તમને ખબર જ નથી. જો અહીંયા તમે ચેક કરવા જાઓ, અહીંયા મેં x લીધો, મને ખબર જ નથી કે અહીંયા શું છે, મને ખબર જ નથી તો હું એક લખી શકું હાલો ભાઈ x - 0 upon R. તો અહીંયા મારે શું લખવું એ પ્રશ્ન થાય, અહીંયા શું લખવું એ પ્રશ્ન થાય. તો હવે એના માટેનું આપણે થોડું ડિસ્કશન કરીએ. જો તમે મેં અહીંયા x એઝ્યુમ કરી લીધો, અહીંયા 0 છે, અહીંયા x. ડેફિનેટલી અહીંયા x તો છોકરાઓ અહીંયા બી x જ થવાનું છે, એમાં કઈ વાંધો નથી. હું સેમ કલર રાખું તો અહીંયા બી x જ થવાનું છે કારણ કે અહીંથી તમે ઉપર જાઓ તો I2R જ થાય. અચ્છા અહીંયા 100 છે, અચ્છા અહીંયા 100 છે, તમે કરંટની ડાયરેક્શનમાં ગયા તો I2R જેટલો ડ્રોપ થયો એટલે 100 - I2R. પણ I2R ની જગ્યાએ મેં x લીધું, અહીંયા 100 છે તો અહીંયા છોકરાઓ 100 - I2R તો 100 - x. હાલો કોક કે સાહેબ જો બે નો મેળ થઈ ગયો, ના થઈ ગયો, હાલ ભાઈ x - 0 upon R, x - 100 - x upon R. પણ જો હજી આ પોઈન્ટ પાસે F પાસે હજી તારી પાસે પોટેન્શિયલ નથી કારણ કે મારે જંક્શન પાસે મિનિમમ 3 કરંટ તો હોય જ તે. તો છોકરાઓ અહીંયા મારે પોટેન્શિયલ તો જોઈએ જ. હવે કઈ મેળ જ નથી પડતો, જો ને યાર બધું ગોઠવાઈ ગયું છે. તો મારે અહીંયા હવે બીજો એક કોન્સ્ટન્ટ એઝ્યુમ કરવો પડે, ધેટ ઇઝ y. બાકી કઈ મેળ જ ન થાય. અહીંયા 0 છે, I2R વધ્યો મેં x લીધું એટલે મેં x = I2R લઈ લીધું. હાલો અહીંયા x થઈ ગયો, અહીંયા I2R ડિક્રીઝ થયો તો 100 - x થયો, અહીંયા I2R ડિક્રીઝ થયો તો 100 - x થયો. હવે બીજું શું કરવાનું? તો અહીંયા અમે નવો એક કોન્સ્ટન્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો y. મારે y ની જરૂર નથી. આમાં ઘણા બધા કન્ફ્યુઝ હોય સાહેબ y ને ક્યાં જોઈ, ત્યાં તો x જ જોઈ તો y હુકમ લીધું. મારે y ની જરૂર નથી. પણ ચાલો તો માની લો હું y ને જવા દઉં, હું y નથી લખતો, મને ઇક્વેશન લખાવો તમે ચાલો અહીંથી. તો હું એમ કહું કે x - 0 upon R લખાય, પ્લસ સામે વ્યા જાવ x - 100 - x upon R લખાય, પ્લસ હું લખશો લ્યો, અટકી ગયા તમે. એટલા માટે મારે અહીંયા છોકરાઓ y એઝ્યુમ કરવું પડે. અને અહીંયા y છે તો પાછા જોજો, ખાસ જોજો, ઈ પાસે હું લખીશ 100 - y. એ સાહેબ ક્યાંથી લાવ્યા? સિમેટ્રી. આ સિમેટ્રી થી હું લાવ્યું, આ નહીં સામેની વાત. અચ્છા સિમેટ્રી દેખાડો તો અમને. જો હું તમને કહું કે સિમેટ્રી ન્યા કઈ રીતની થઈ છોકરાઓ, આ સમિતિ પરથી. અચ્છા જુઓ તો આ કયો પોઈન્ટ હતો? F. ઓકે, F પોઈન્ટ B થી કેટલો દૂર હતો? B to G ને G to F અને B to C ને C to F. મીન્સ કે આ સાઈડ તમે લ્યો તો B થી F ઈ તમે જોવા જાવ તો અહીંયા 0 છે, અહીંયા x સ્ટેન્ડ માં અહીંયા y એઝ્યુમ કર્યું.
અહીંયાથી જોવા જાવ છોકરા, હું તમને આ બંને પોઈન્ટને અકોર્ડિંગ સિમેટ્રી દેખાડું છું. આખે આખા આ પાથમાં આ રાઈટ સાઈડમાં એફ વચ્ચે આવે છે, બી થી એફ બે પાથ જ આવે, જો કાં તો બી ટુ જી કાં તો જી ટુ એફ, કાં તમે જાઓ બી ટુ સી સી ટુ એફ, બે પાથ જ આવે. તો ઈ એક એફ ન્યા થયો. એ ટુ તમે ઈ જોવા જાઓ, એ ટુ ઈ 1 2 1 2, તો એફ આ બી અને એફ સામાસામી જ છે. જોવો તમે તો એ અને એફ એ સામાસામી જ છે. અહીંયા 0 હતો, અહીંયા મેં વાય એઝ્યુમ કર્યો, તો બી અને એફ વચ્ચે વાય માઇનસ 0 વાય થયો. તો આ બે પોઈન્ટ વચ્ચે સિમેટ્રી હોય તો બે જગ્યાએ પોટેન્શિયલ ડિફરન્સ સેમ જ રહેવો જોઈએ ને. અહીંયા 100 છે, અહીંયા 100 માઇનસ વાય કરું તો 100 માઇનસ ઓફ 100 માઇનસ વાય, એટલે આ બે વચ્ચે પ્લસ વાય આવી જાય. બે સિમેટ્રીનો મેં યુઝ કર્યો અહીંયા. એક આ y અને 100 માઇનસ વાય લખવા માટેની સિમેટ્રી, કે અહીંથી જેવું પોઈન્ટ આ છે, જેવું બી માટે એફ છે, એવું જ એ માટે ઈ છે. તો બી માટે જેવું એફ છે અને બી અને એફ વચ્ચે વાય છે, તો એ માટે એવું જ ઈ છે, તો એ અને ઈ વચ્ચે વાય થવો પડે. તો અહીંયા 100 છે, તો અહીંયા 100 માઇનસ વાય લખી નાખ્યો. મારે એનું કઈ કામ નથી, મારે તો વાય નું જ કામ છે. આ તો તમને એડિશનલ 8 વર્ટાઇસિસ પર 8 શિરોબિંદુ ઉપર મેં પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું. તો હવે તમે અહીંયા લખી શકો, ઓકે, તો હવે આપણે લખી શકીએ છોકરાઓ કે x માઇનસ વાય અપોન આર ઇઝ ઇક્વલ ટુ 0. ડેફિનેટલી વાય વધારે આવ્યો, મારે તો x જ જોઈ છે. અચ્છા, આર ને 0, તો x પ્લસ x 2x પ્લસ x 3x પ્લસ x 4x. 4x minus y is equal to 100. That is my equation number 1. x x x x, okay, 4x minus y. પછી એવી જ રીતના હવે છોકરાઓ મારે y માટે લખવું પડશે, કારણ કે ઇક્વેશન તો બનાવવું જ પડશે, બે કોન્સ્ટન્ટ આવ્યા તો y માટે લખીએ. ચલો તો પાછા અહીંયા આવી જાઓ. એક લખીશું y minus x upon r પ્લસ નીચે લખું છોકરાઓ y minus x upon r, એટલે ઇન્ટુ 2 કરી નાખું, કારણ કે અહીંયા y minus x upon r આવે છે, નીચે આવો તો y minus x upon 2 r આવે છે. ઇન પ્લસ હું લખું છોકરાઓ પ્લસ y minus 100 minus y upon r is equal to 0. હવે આ તમને 100 minus y ની જરૂર પડી. જો તો r નો છોકરાઓ LCM લઈ લઈએ, એટલે એ તો 0 થઈ ગયું. અહીંયા જોવા જાવ તો 2y પ્લસ y 3y પ્લસ y એટલે 4y, 4y minus 2x આવશે, અને minus 100 ઓલી સાઈડ જાય તો plus 100. That is my equation number 2. Yes, 2y minus 2x plus y 3y plus y 4y. So 4y minus 2x and is equal to 100. મારે છોકરાઓ x જોતો, તો એક કામ કરું ને, હું શું કરું કે ભાઈ અહીંથી y ને મૂકી દો, y ને અહીંયા મૂકી દો, અહીંથી y ને સબ્જેક્ટ કરીને અહીંયા પ્લેસ કરી દો y ને. ચલો તો 4 y ની જગ્યાએ મારે શું લખાશે, 4x minus 100. ઓકે, y ની જગ્યાએ મેં લખ્યું 4x minus 100 minus 2x is equal to 100. ચલો 4x અને 4x એટલે 14x, 14x minus 2x, સોરી 4 into 4 16x minus 2x 14x minus 400 આ સાઈડ લઈ લો તો છોકરાઓ પ્લસ 400 એટલે 500. તો x is equal to 500 by 14 એટલે કે 250 by 7 વોલ્ટ મળ્યું છોકરાઓ, 250 by 7 વોલ્ટ. અચ્છા, એની વેલ્યુ અહીંયા પુટ કરી દઈએ તો R equivalent is equal to 100 into R થઈ જશે. R ને ઉપર લઈ લીધો, અહીંયા 100 plus 2 x ની જગ્યાએ આપણે મૂકી દઈએ 250 by 7, 250 by 7, યસ. તો અહીંયા આવી જશે 700 R પહેલા તો, અને આ 700 plus 500 એટલે કે 1200, 0 0 કટ. સો R equivalent 7R by 12 ohm. That is your answer. 7R by 12. ટૂંકમાં 3 ક્યુબ વાળા પ્રોબ્લેમ બને, બોડી ડાયગનલ, સાઇડ ડાયગનલ અને સીધું બે સાઈડ વચ્ચે, બે મેં તમને અહીંયા કહી દીધું. હવે આનો આ ક્વેશ્ચન સિરીઝ પેરેલલ થી બી કરાવી દો, એટલે તમને ઈ બી ખબર પડી જાય કે ઓકે ભાઈ સિરીઝ પેરેલલ થી બી આ પોસિબલ છે. તો સિરીઝ પેરેલલ થી આપણે કરીએ, અને હું જવા દઉં છું હવે, ઓકે ને.
ડાઉટ આમાં ક્યાંય? પક્કો? મારા હમ? હા પડે હારા. ખોટા ન ખાતા હો, હજી કહું છું. હવે હું અહીંયા ને અહીંયા છોકરાઓ સિરીઝ પેરેલલમાં તો તમને ખબર જ છે કે પેલા મારે એ અને બી વચ્ચે જોતું છે. તો હું અહીંયા આ એન્ડ ને એ કહી દઉં અને આને બી કહી દઉં. શક્ય હોય એટલે આગા દોરી નાખું એ અને બી. પછી છોકરા ઓલા કોમન પોટેન્શિયલ વાળા પોઈન્ટ પકડો. જોવો તો આપણે એવું કહી શકીએ કે ભાઈ અહીંયા આ એક્સ છે, આ એક્સ અને આ એક્સ. તો સી અને જી બે કોમન પોટેન્શિયલ છે અને બી ની નજીક છે. તો એક કામ કરું, હું બી ની નજીક કોમન પોટેન્શિયલ વાળા બે પોઈન્ટ લઈ લઉં, સી અને જી. સી અને જી. સેમ એ ની નજીક કોમન પોટેન્શિયલ વાળા પોઈન્ટ છે કયા કયા છોકરાઓ? ડી અને એચ. આ રહ્યું ડી અને એચ. આ ડી, આ એચ. 6 આવી ગયા છો. 1 2 3 4 5 6. હવે આ ઈ અને એફ એવા બે પોઈન્ટ છે જ્યાં પોટેન્શિયલ સેમ થોડો કહેવાય. એક જગ્યાએ વાય છે ને એક જગ્યાએ 100 માઇનસ વાય છે. કઈ બે સેમ તો નો જ કહેવાય. તો એનું જોશું છેલ્લે કેમ ગોઠવાય. પેલા આપણે એ થી બી વચ્ચે લખીએ. ચાલો હવે હું બધા રેઝિસ્ટર જેમ ડ્રો કરતો જાઉં એમ અહીંયા આપણે લેતા જઈએ. પેલા એ અને બી વચ્ચે એક આર છે. તો આને છોકરા હું કટ કરી નાખું કે આને હું લઈ લઉં છું પેલા નીચેથી જ તે કે જો ભાઈ આ એ અને બી વચ્ચેનો તમારો આર. એ અને બી વચ્ચેનો આર આખે આખો. પછી છોકરાઓ બી અને સી વચ્ચે આર છે તો આને કેન્સલ કરી નાખો. કેંગ્યો બી આર્યો, કેંગ્યો સી આર્યો. તો બી અને સી વચ્ચે આર. ફાઇન. પછી જો સી અને ડી વચ્ચે આર. કેંગ્યો સી આર્યો, કેંગ્યો ડી આર્યો. તો સી અને ડી વચ્ચે આર. ઓકે. ધેન એ અને ડી વચ્ચે આર. કેંગ્યો એ આર્યો એ, કેંગ્યો ડી આર્યો ડી. એ અને ડી વચ્ચે આર. ટોટલ 4 રેઝિસ્ટન્સ 4 સાઈડ આવી ગઈ. હવે છોકરાઓ આપણે લેફ્ટ સાઈડ વાળા શરૂ કરીએ. એ અને એચ વચ્ચે આર. એને કેન્સલ કરી નાખો. કેંગ્યો એ આર્યો એ, કેંગ્યો એચ આર્યો એચ. તો એ અને એચ વચ્ચે આર. એ અને એચ વચ્ચે આર. ફાઇન. એને મેં કેન્સલ કરી નાખ્યો. આ આવી ગયો છે. આ ગોતો ચાલો. આર ડી અને ઈ. ડી અને ઈ વચ્ચે આર. કેંગ્યો ડી આર્યો ડી. કેંગ્યો ઈ નથી ખબર તો અહીંયા એઝ્યુમ કરી લ્યો કે ભાઈ આ ઈ છે. ઈ ઉપર જ છે ને, જોવો ને ડી ની આમ જ છે. તો આ ડી અને ઈ વચ્ચેનો આર. તો આ ડી અને ઈ વચ્ચેનો આર કેન્સલ થઈ ગયો છોકરા. મેં અહીંયા ઈ નહોતો ક્યાંય આપણે તો ઈ ને મેં લઈ લીધું. ઈ અને ડી વચ્ચે આર. ચાલો તો આ હવે આવ્યું ઈ અને એચ વચ્ચે આર. ક્યાં છે ઈ? આર્યો ઈ. કેંગ્યો એચ આર્યો એચ. તો પાછો ઈ અને એચ વચ્ચે હજી એક આર છે. તમારે આમ જ કનેક્ટ કરવું પડે. યસ, ઈ અને એચ વચ્ચે આર. હાલો એનું કામ પતી ગયું. પછી છોકરાઓ ઈ અને એફ વચ્ચે આર. કેંગ્યો ઈ આર્યો ઈ. કેંગ્યો એફ નથી એફ તો એઝ્યુમ કરી લ્યો આ એફ. અને ઈ અને એફ વચ્ચે આર. તો ઈ અને એફ વચ્ચે આર. હાલો કેન્સલ. એચ અને જી વચ્ચે આર. કેંગ્યો એચ આર્યો એચ. કેંગ્યો જી આર્યો જી. તો એચ અને જી વચ્ચે આર. યસ, એચ અને જી વચ્ચે આર. તો આ એચ અને જી વચ્ચેનો આર ગયો. ટોટલ કેટલા થયા? 2 2 4 6 8 1 9 થયા. હજી આપણે 3 રહેવા જોઈએ. આ રહ્યું. આ કેવું છે છોકરાઓ? સી અને આ એફ. સી અને એફ વચ્ચે આર. કેંગ્યો એફ આર્યો એફ. કેંગ્યો સી આર્યો સી. તો સી અને એફ વચ્ચે આર. ઓકે, સી અને એફ વચ્ચે આર આવી ગયો. પછી એફ અને જી વચ્ચે આર. એફ અને જી વચ્ચે આર. કેંગ્યો એફ આર્યો એફ. કેંગ્યો જી આર્યો જી. એટલે મારે આમ જ લેવો પડશે આ આર. ચાલો ઈ પતી ગયો. હવે છોકરાઓ જી અને બી વચ્ચે આર. કેંગ્યો જી આર્યો જી. કેંગ્યો બી આર્યો બી. અચ્છા, એની વચ્ચે આર. તો જી અને બી વચ્ચે આર. 2 2 4 2 6 1 7 2 9 10 અને 12. હવે આનું ઇક્વિવેલન્ટ મારે એ અને બી વચ્ચે જોઈ છે. તો જોવો તો છોકરાઓ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. આ એ પોઈન્ટ આર ને આર આપણને ખબર જ છે r/2 થવાનું. થોડુંક નીચે લઈ લઉં. આ એ, આ આર અને આર પેરેલલમાં એટલે r/2. અહીંયા છોકરાઓ તમે સમજી લો તમારું d, h છે. d, h છે. અહીંયા તમે જોવા જાઓ પેલા આ બે લઈ લઈએ આપણે અહીંયા ઉપરનો પાર્ટ. તો આર અને આર એટલે r/2. અહીંયા તમારું સી અને જી છે. આ આર ને આર r/2, આર ને આર r/2, r/2 ને આર સિરીઝમાં એટલે r/2 ને આર, આર ને આર 2r એટલે અહીંયા 2r આવી ગયો. અહીંયા 2r.
અગેન પાછું જી અને બી વચ્ચે આર ને આર છોકરાઓ r/2 સિરીઝમાં, અને ફાઇનલી છોકરાઓ આ આર તો છે જ તે. તો હવે એ અને બી માટે જોતું હોય તો તમે આ 2r ને r/2 પેલા શેમાં આવશે? પેરેલલમાં. પછી ઉપરના ત્રણેય સિરીઝ ને એની આગળ નીચેનો પેરેલલ કેલ્ક્યુલેટ કરશો એટલે તમારી પાસે આન્સર આવવો જોઈએ 7r/12. આન્સર આવવો જોઈએ 7r/12. આ મેં તમને સિરીઝ પેરેલલ થી ઈઝી જ પડે છે, તમે માર્ક કરજો. પણ સિરીઝ પેરેલલ ઈઝી એટલે પડે છે કે તમે ઈચ એન્ડ એવરી વર્ટાઇસિસ પર પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો છો, તો તમને ઈઝી પડે કે કયા કયા સેમ પોટેન્શિયલ વાળા પોઈન્ટ છે મારે એક જગ્યાએ લખવા. એટલે મેઇન પોટેન્શિયલ ડિસ્ટ્રીબ્યુટ કરતા આવડવું જોઈએ તમને. હવે આપણે રિમેનિંગ જે આપણા ક્વેશ્ચન હતા એની અંદર આવીએ. આ તમારું જે ક્યુબ વાળા ક્વેશ્ચન હતા એ અહીંયા પતી ગયા છોકરા. ચાલો આ ક્વેશ્ચન સોલ્વ કરીએ. જે 2014 નો ક્વેશ્ચન છે આ, જે 2014 નો. ઇન અ લાર્જ બિલ્ડિંગ, જે 2014 નો, in a large building there are 15 bulbs of 40 watt. Okay, 40 watt ના 15 bulbs છે, 5 bulb of 100 watt, 5 fans of 80 watt and 1 heater of 1 kilowatt, that means 1000 watt. The voltage of the electric mains is 220 volt. The minimum capacity of the main fuse, the minimum wording ખાસ જો આપણે, minimum capacity of the main fuse of the building will be. તો ટોટલ પાવર કેટલો રિક્વાયર્ડ છે? ટોટલ પાવર ફાઇન્ડ કરીએ તો કે 15 બલ્બ્સ 40 વોટ ના એટલે 600 વોટ થયો ટોટલ પાવરમાં. પહેલા 5 બલ્બ્સ 100 વોટ ના એટલે 500 વોટ પાવર થયો, 5 ફેન 80 વોટ ના એટલે 400 વોટ થયો, અને 1 હીટર 1 કિલોવોટ નું એટલે 1000 વોટ થયો. તો ટોટલ પાવર જોવા જાવ તો આ 1000 પ્લસ 1000 એટલે 2500 વોટ ટોટલ પાવર એટલો રિક્વાયર્ડ છે. અને કેટલા સપ્લાય આવે છે તો કે 220 વોલ્ટ આવે છે, એટલે વોલ્ટેજ છે. તો છોકરાઓ સિમ્પલ સોર્સના પાવરની ફોર્મ્યુલા P = VI, પાવર 2500, વોલ્ટેજ 220 તમને ગિવન છે, કરંટ જોઈ છે મારે, સો I = 250/22 કરો તો તમને અહીંયા 20 × 10 કરો તો 220 આવે, એટલે 11 પોઈન્ટ સમથિંગ એમ્પિયર નો કરંટ ફ્લો થાય. અને તમારો ફ્યુઝ મિનિમમ 12 વાળો હોવો જોઈએ, કારણ કે ફ્યુઝ એટલે તમને ખબર જ છે કોપર વાયર જ છે, એવો વાયર કે જેમાં સર્ટેન અમાઉન્ટ થી વધારે કરંટ ફ્લો થાય તો I2RT મુજબ હીટ પ્રોડ્યુસ થાય, હીટ એના મેલ્ટિંગ પોઈન્ટ સુધી પહોંચી જાય, મેલ્ટિંગ પોઈન્ટ સુધી એટલે મેલ્ટ થઈ જાય, એટલે સર્કિટ બ્રેક થઈ જાય. ફ્યુઝ નું કામ આ જ છે, ફ્યુઝ નો મિનિંગ એ આ છે. તો જો ખરેખર અહીંયા 11 પોઈન્ટ જે આન્સર આવે એ કરંટ એટલો ફ્લો થાય છે. 12 એમ્પિયર બી ચાલે, 14 એમ્પિયર વાળો ફ્યુઝ બી ચાલે, 8 અને 10 વાળો નો ચાલે. તો 12 અને 14 માં 12 કેમ સિલેક્ટ કરવાનો? કારણ કે મિનિમમ કેપેસિટી ઓફ ધ મેઇન ફ્યુઝ પૂછ્યું છે એટલા માટે. ન્યા હું તમને મેક્સિમમ કેપેસિટી વાળો પૂછી લઉં તો આન્સર 14 એમ્પિયર થઈ જાય. હવે મેક્સિમમ સુધી જવું હોય તો 14 એમ્પિયર વાળો હાલે. એટલે વર્ડિંગ સમજવા જરૂરી છે. મેં આ ખાસ ક્વેશ્ચન વર્ડિંગ માટે જ કરાવ્યો છે. એટલે એ યસ, આ ક્વેશ્ચન તો કાલે આપણે કર્યો હતો છોકરા, એનો રિપીટ થયો છે. આ ક્વેશ્ચન એક હોમવર્કમાં આપું છું કારણ કે આમાં કઈ ટફ છે નહીં. આ અગેન એનો જ રિપીટ થાય છે પાછો, ખાલી 2 વખત રિપીટ થયા છે ક્વેશ્ચન. યસ, આ ક્વેશ્ચન કરીએ. જો આ એમ્સ નો, ભલે તમને એમ્સ નો લાગે, ચલો એમ્સ આ હોમવર્કમાં આના જેવો જ હજી જેઈ માં આવશે હમણાં આગળ. યસ, નીટ 2016 નો છે, આ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે. આ કરીએ પછી તમને સમજાવું. આવો જ છોકરાઓ નીટ નોય છે, જેઈ 2005 માં છે, 3 વખત આવ્યો. એમ્સ માં છે, જેઈ માં છે, નીટ માં છે. જેઈ 2005 માં આવ્યો, નીટ 2006 માં આવ્યો. આપણે ગમે એક ક્વેશ્ચન લઈએ. જો શું કે છે ક્વેશ્ચન.
two cells having the same EMF means કે બે સેલ છે બેયના EMF સેમ છે મારા વાલા are connected in series through an external resistance capital R. So two cell છે EMF E internal resistance જોઈએ શું આવે EMF E internal resistance જોઈએ શું આવે two cells having same EMF તો E same કરી દીધા are connected in series through a external resistance capital R. હું અહીંયા એમ કીધું external resistance capital R. Cells have internal resistance small r1 and small r2 and it is given that small r1 is greater than small r2. When the circuit is closed, એટલે અહીંયા switch બીચ રાખીને circuit ને મેં close કરી. The potential difference across the first cell is 0. The value of R is. Potential difference across the first cell. આ first cell આવ્યો. આને અક્રોસ મારે પોટેન્શિયલ ડિફરન્સ 0 કરવાનો એને મને કીધું છે ખરેખર અંદર હોય એટલે છોકરાઓ ખરેખર આવે વચ્ચે જ થઈ ગયો પણ મેં બહાર શો કર્યો છે એટલે મારા બે ની વચ્ચે એટલે આમ દેખાડવો પડે કે આને અક્રોસ મારે V0 કરવો છે અચ્છા અહીંયા તમે જોવા જાઓ તો મેં તમને બ્રાન્ચ મેનિપ્યુલેશન નામનો એક ટોપિક ભણાવ્યો હતો કે આ બે બેટરીના બે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ને હું સિરીઝમાં લઈ શકું જો આને તમે પાછળ જવા દો તો આ માઇનસ અને આ પ્લસ ડાયરેક્ટલી કોન્ટેક્ટ થયો તો એડિટિવ કોમ્બિનેશન થયું તો ઈ ને ઈ ટોટલ 2E થયું સાહેબ તમે કેવા હું માંગો હું તમને એમ કેવા માંગુ છું બરાબર અહીંયા એક વાત ક્લિયર છે કે આ સર્કિટ પ્લસ આ માઇનસ આ પ્લસ માઇનસ પ્લસ માંથી કરંટ આવે છે બહાર અને સિરીઝમાં છે એટલે ડેફિનેટલી કરંટ સેમ રહેવાનો છે મારે ટોટલ કરંટ મળી જાય તો કામ થઈ જાય બીજું હું તમને એમ કહેવા માંગુ છું કે બેટરીના પોઝિટિવ માંથી કરંટ બહાર આવે છે એમ મીન્સ કે બેટરી ડિસ્ચાર્જ થાય છે જો બેટરીના પોઝિટિવમાં કરંટ એન્ટર થતો હોય તો બેટરી ચાર્જ થતી હોય બહાર આવતો હોય તો બેટરી ડિસ્ચાર્જ થતી હોય ડિસ્ચાર્જિંગ હવે મને કયો તો ચલો આમાંથી હું સેન્ટરમાંથી જે સેન્ટરમાંથી પૂછું એ મને કહેશે બેટરી ચાર્જ થતી હોય અને બેટરી ડિસ્ચાર્જ થતી હોય કોઈ પાછળ પાના નહીં ફેરવે પોતાની બુકના મને બધું જ દેખાશે અહીંથી હજી ફેરવેશ મારા બેટા એક બે પોરબંદર તો હવે બેટરી ચાર્જ થાય ડિસ્ચાર્જ થાય ત્યારે પોટેન્શિયલ ડિફરન્સ તો મેં તમને એક ફોર્મ્યુલા ભણાવી હતી વી ની હું કઈ સેન્ટર માંથી મને આન્સર આપશે હાલો રાજકોટ ગુરુકુળ બાકી બધા સેન્ટર હોય તે જોજો મારું ધ્યાન છે બધી જ જગ્યાએ હેલા અનમ્યુટ કરો રાજકોટ ગુરુકુળ ઓકે હવે ત્યાંથી સેકન્ડ બેચમાં વચ્ચે બેઠેલો ભાઈબંધ આન્સર આપશે સેકન્ડ બેચ ને વચ્ચે ઓકે અને ડિસ્ચાર્જ થતું હોય ત્યારે વેરી ગુડ સુપર ઓકે બધા વાંચો તો છો એમ વાંધો નથી મને ચેક કરવું પડે ને યાર તો હવે આને અક્રોસ તમને ખબર જ પડી ગઈ કે અહીંયા ડિસ્ચાર્જ થાય છે તો ડિસ્ચાર્જ થતું હોય તો મારી ફોર્મ્યુલા તમને ખબર જ છે કે E માઇનસ આઈ આર આર નહીં બકા R1 અને E0 થાય છે એવું તમને કીધું જ ક્વેશ્ચનમાં જ કીધું છે કેંગ્યુ યસ ડિફરન્સ અક્રોસ ધ ફર્સ્ટ સેલ ઇઝ 0 તો મેં 0 કહી દીધું જો મને I મળી જાય તો કામ થઈ જાય ચલો તો I ફાઇન કરીએ I એટલે ટોટલ EMF પણ ટોટલ રેઝિસ્ટન્સ ટોટલ EMF આ બે જોવો ને અને આગળ પાછળ કરી નાખો બે બેટરીને હારવાર લઈ આવો તો નેગેટિવ સાથે પોઝિટિવ કનેક્ટ થાય તો EMF નું એડ જ થવાનું તો E પ્લસ E 2E અને એક્સટર્નલ રેઝિસ્ટન્સ કેપિટલ R સ્મોલ r1 ને સ્મોલ r2 સિરીઝમાં છે તો ટોટલ રેઝિસ્ટન્સ મારે આમ ન લખાય છોકરો કે 2E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r1 પ્લસ સ્મોલ r2 અને આની વેલ્યુ મારા વાલા અહીંયા મૂકી દઉં એટલે જો રિલેશન મને સ્મોલ r1 r2 ના ટર્મ ની અંદર જ કીધો છે તો E માઇનસ I ની જગ્યાએ બોલો અચ્છા માઇનસ I1R ઓલી સાઈડ જાય તો પ્લસ I1R નો લખાય તો E ઇઝ ઇક્વલ ટુ I ની જગ્યાએ વેલ્યુ પુટ કરી દઉં 2E અપોન કેપિટલ R પ્લસ સ્મોલ r1 પ્લસ સ્મોલ r2 ઇન્ટુ છોકરાઓ r1 હજી છે જ તો E ગયા સિમ્પ્લિફાય કરો કેપિટલ R પ્લસ સ્મોલ r1 પ્લસ સ્મોલ r2 ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઓફ સ્મોલ r1 અચ્છા સ્મોલ r1 ઓલી સાઈડ જાય તો માઇનસ થઈ જાય સો કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r1 માઇનસ સ્મોલ r2 બોમ્બે તમને એમ જ કીધું જ ને ધ વેલ્યુ ઓફ કેપિટલ R ઇઝ
So value of capital R, small r1 minus small r2, બોમ્બે B. હવે કાલ હોય તમને સેકન્ડ બેટરી નું કે સેકન્ડ બેટરી ને અક્રોસ પીડી 0 થઈ જાય તો E માઇનસ IR2 ઇઝ ઇક્વલ ટુ 0 કરી નાખો. અહીંયા ખાલી ચેન્જ થઈ જાય ને IR2 આવે, બાકી બધું સેમ રહે. એવો જ ક્વેશ્ચન જો છોકરાઓ જે 2005 હું ખાલી ક્વેશ્ચન જ રીડ કરું છું. ટુ સોર્સિસ ઓફ ઇક્વલ EMF આવ્યું નું કનેક્ટેડ ટુ એક્સટર્નલ સોર્સ ઈ છે. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઓલામાં સ્મોલ r1 r2 કીધા હતા, અહીંયા કેપિટલ r1 r2 કીધા છે. ઇફ ધ પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ ધ સોર્સ હેવિંગ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ r2 ઇઝ ઇક્વલ ટુ 0, બીજી બેટરીને અક્રોસ 0 કીધું છે તો E માઇનસ I r2 ઇઝ ઇક્વલ ટુ 0 કરી નાખો. છે ઈ જ. હમણાં આપણે ઓલો એમ્સ નો જોતા હતા, થેન્ક યુ એમ્સ નો આર્યો જો સેમ ઈ જ છે. જો ટુ સોર્સિસ ઓફ ઇક્વલ EMF છે, external resistance capital R, internal resistance R1 R2. If the potential difference across source having internal resistance R2 is 0. ત્રણેય ક્વેશ્ચન સેમ જ છે, ખાલી એકમાં R1 ને એકમાં R2 કીધું છે. હવે નીટ 2004 નો આ ક્વેશ્ચન લઈ. આ ઈઝી છે પણ ઘણા કન્ફ્યુઝન માં આવે છે. આમાં ક્યાં આવે છે ઈ બી હું તમને કહું છું. જો ક્વેશ્ચન શું કે છે, a battery is charged at a potential of 15 volt. Battery is charged at a potential of 15 volt for 8 hours when current flowing is 10 ampere. Reading રેજો ગુજરાતી મીડિયમ વાળા ખાસ. Battery is charged at a potential of 18 volt for 8 hours. એટલે બેટરી પોતે ચાર્જ થાય છે કેટલા કલાક સુધી? 8 કલાક. કેટલા વોલ્ટેજ? 15 વોલ્ટ પે. કેટલો કરંટ પાસ થાય છે? 10 એમ્પિયર. હવે એમ કે છે ધ બેટરી ઓન ડિસ્ચાર્જ, એટલે હવે બેટરી ડિસ્ચાર્જ થાય છે, supplies a current of 5 ampere for 15 hours. The mean terminal voltage during discharge is 14 volt. The watt hour efficiency of the battery is. Watt hour efficiency. આ watt hour એટલે વિચારાય, watt એ પાવર નો એકમ, hour એટલે સમયનો એકમ, એટલે P into T પૂછ્યું છે. So P into T એટલે W નો થાય છોકરાઓ, P is equal to W by T. યુનિટ પરથી જ મને સમજાઈ જાય કે ખરેખર મને વર્ક કે એનર્જી જે કયો એ પૂછ્યું છે. બટ એફિશિયન્સી પૂછી છે અને એફિશિયન્સીની ફોર્મ્યુલા મારા ને તમારા જન્મ પહેલાની ફિક્સ જ છે, આઉટપુટ અપોન ઇનપુટ. અચ્છા, એફિશિયન્સી મારે શેના માટે જોઈ છે તો કે એનર્જી માટે, કારણ કે વોટ ઇન અવર, વોટ ઇન્ટુ અવર માં કીધી છે એટલે એનર્જી. તો છોકરાઓ આઉટપુટ અપોન ઇનપુટ એટલે મારે લખાય અહીંયા આઉટપુટ એનર્જી, બટ જેમાં જતી હોય એમાં આઉટપુટ એનર્જી અપોન છોકરાઓ ઇનપુટ એનર્જી. ઇનપુટ એનર્જી અને પર્સન્ટેજ કીધું છે એટલે મારે મલ્ટીપ્લાય 100 કરી દેવું પડે છોકરો. તો હવે આઉટપુટ તમે હવે વિચાર કરો, આમાં હવે કઈ વેલ્યુ ક્યાં લખવી ઈ ખબર નથી પડતી. અચ્છા, એનર્જી અહીંયા છોકરાઓ તમે જો બેટરી જ્યારે ચાર્જ થતી હોય ત્યારે એને એનર્જી મળી, ઇનપુટમાં મળી કહેવાય, અને બેટરી જ્યારે ડિસ્ચાર્જ થતી હોય ત્યારે આઉટપુટ ને એનર્જી આપે છે. તો આઉટપુટ એનર્જી એટલે ડિસ્ચાર્જ થતી હોય ને એ બધી વેલ્યુ. અચ્છા, એનર્જી કઈ હશે તો કે બેટરી શેમાં જતી હશે તો કે ભાઈ મને તો એટલી ખબર પડે સોર્સની ફોર્મ્યુલા આવડે, મને બીજી કઈ ફોર્મ્યુલા ન આવડે. મને થોડી ખબર છોકરાઓ અહીંયા કે ભાઈ સોર્સ તરીકે રેઝિસ્ટર છે, કોઈ હોય જ ન શકે. સોર્સ તરીકે થોડો કોઈ રેઝિસ્ટર હોઈ શકે, રેઝિસ્ટર થોડી આપણને એનર્જી આપવાનો છે. અચ્છા, તો શું હશે સોર્સ તરીકે તો કે ભાઈ સોર્સ તરીકે બેટરી હોય. અચ્છા, લોડ તરીકે રેઝિસ્ટર હોઈ શકે? હા, હોઈ શકે, લોડ તરીકે હોઈ શકે. તો અહીં આપણે ચેક કરીએ કે આઉટપુટ એનર્જી તો P ઇઝ ઇક્વલ ટુ VI, પાવરની જગ્યાએ હું એનર્જી અપોન ટાઈમ લખું તો VIT. આઉટપુટમાં એનર્જી મને ખબર નથી એનર્જી કોને મળે છે, તો મેં તો બેઝિક પકડ્યું ભાઈ, સોર્સનો પાવર VI. તો અહીંયા આઉટપુટ એનર્જી આઉટપુટમાં ક્યારે જાય? ડિસ્ચાર્જ થતું હોય. તો મારે અહીંયા આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટમાં કરંટ અને આઉટપુટ માટેનો ટાઈમ. અહીંયા ઇનપુટમાં વોલ્ટેજ, સોરી, ઇનપુટમાં વોલ્ટેજ, ઇનપુટમાં કરંટ, ઇનપુટ માટેનો ટાઈમ ઇન્ટુ 100. ચલો, આઉટપુટ વોલ્ટેજ તમને કીધું જ છે જો ડ્યુરિંગ ડિસ્ચાર્જિંગ, ડિસ્ચાર્જિંગ એટલે આઉટપુટમાં હોય તો આઉટપુટમાં ડ્યુરિંગ ડિસ્ચાર્જિંગ 14 વોલ્ટ છે. ડિસ્ચાર્જિંગમાં કરંટ આપ્યો છે 5 એમ્પિયર. ડિસ્ચાર્જ થવા માટેનો ટાઈમ આપ્યો છે 15 અવર. હવે ઇનપુટ, ઇનપુટ એટલે ચાર્જ થતું હોય તો કીધું જ છે જો ચાર્જ તો કે ભાઈ પોટેન્શિયલ કેટલો ચાર્જનો 15, ચાર્જ થવાનો કરંટ કેટલો તો કે 10 અને ટાઈમ કેટલો તો કે 8 ઇન્ટુ 100. કેલ્ક્યુલેશન કરો, પર્સન્ટેજમાં આન્સર મળી જશે.
ક્યાં કયો વોલ્ટેજ લેવો, ક્યાં કયો કરંટ લેવો અને ક્યાં કયો પાવર લેવો, એ મેઇન ખબર પડવી પડે. પોરબંદર ફર્સ્ટ બેચ અનમ્યુટ કરો તો. ભાઈ બોય જ છે ને ફર્સ્ટ બેચ સામે? લાઈટ શરૂ થઈ હો ભાઈ પોરબંદરમાં ફર્સ્ટ બેચ પર. ઓલી બુક કઈ ખુલ્લી હતી બેટા? હા નીચે જો તે મૂકી. એ શું હતું? હે અચ્છા ફોર્મ્યુલા. તો મને ક્વેશ્ચન સમજાવો તો ચાલ મેં આમાં શું સમજાયું. ઓકે તો એમની આઉટપુટ પાવર ને તો આ એનર્જી કેમ આવી? પાવર માંથી એનર્જી કેમ થઈ ગઈ? હે પાવર આવે ને તો મેં એનર્જી લખી તો રોંગ લખી ને. એ કે સાહેબ ક્યાં જોવા આવવાના, નીચે ફોર્મ્યુલા બુક છે કે કઈ બુક છે? બુદ્ધિશાળી માણસ છે. આન્સર ઇન્સ્ટન્ટ. એટલે આ ઇન્ટરવ્યુમાં ગયો હોય ને કોઈ જોબ માટે તો ફટાફટ તારે કેટલા શર્ટ ને બટન છે? 8. એ ક્યાં ગણવા જવાનું? એટલે આન્સર ખરેખર આમ જ આપવાનો. ક્વિક આન્સર આપ્યો. ભાઈ કેમ કરશું તો? ઘણા કાલથી છે ને પેલી બેચે બેસતા બીવ છે. શું નામ રાખ્યું તારું દોસ્ત? હે ફરીથી કે વિવેક. તો એ એટલો તારા નામમાં જ કેવું સરસ વિવેક છે. તો એ તું વિવેક રાખ ને થોડોક. કન્ટિન્યુઅસલી તારું ધ્યાન નીચે હતું. આખો ક્વેશ્ચન સોલ્વ કરાવતો હતો ને ત્યારે હું રાહ જોઈને બેઠો તો ક્વેશ્ચન પતે ને એટલી જ રાહ જોતો હતો. તને જ નુકસાન જશે ખબર પડી દોસ્ત. આ ફરીથી પાછું તું જોઈશ. તને આવડતું હોય તો તું મને સમજાવ કે જો સર મેં બધું સાંભળ્યું હતું મને આવી રીતના સમજાઈ ગયો ક્વેશ્ચન. બાકી તારો વેસ્ટ ઓફ ટાઈમ જશે. વિવેક ભાઈ હવે પોરબંદર આવીશ ને ત્યારે આપણે મળશું. હવે ખબર પડી તો એનર્જી ક્યાંથી આવી કે કોક પાસેથી કોક કીધું હશે, હેલ્પ કરી જશે. ચાલો પોરબંદર માંથી બીજું કોણ સમજાવશે મને? ચાલો તો ભાઈ. એમ બાકી બધાનું ધ્યાન હતું જ તે. રેઝ યોર હેન્ડ. હાલ એની બાજુ વાળો જ તે કે ભાઈ બન હાલ. એટલે ઓકે એ હું કરતો તો તું સાચું કેતો એના હિતમાં. એ શું કરતો તો આ વિવેક? નહીં તને બહાર જઈને હેરાન નહીં કરે, ચિંતા કરમાં. વિવેક શું કરતો તો નીચે? હે આ ભાઈબંધ નું કામ કર્યું ને તે અંતે. ચાલો તો વીઆઈટી મેઇન કરવાનું. યસ આ ક્વેશ્ચન લઈએ છોકરો. જો આ ક્વેશ્ચન શું કે છે? એમ્સ નો છે બટ સારો ક્વેશ્ચન છે. આન્સર ને થોડીક વાર છુપાવી દઈએ એબીસીડી ને. પેલા આટલો રાખીએ આપણે. ફોર એન્શ્યોરિંગ એમ કે છે for ensuring dissipation of same energy in all three resistors. ત્રણેય અવરોધમાં સમાન ઉર્જાનો વ્યય થાય છે. For ensuring dissipation of same energy. Dissipation એટલે વ્યય, એનર્જી એટલે ઉર્જા. In all three resistors R1, R2, R3 connected as shown in figure. Their values must be related as. એની વેલ્યુ ને મારે કેવી રીતના રિલેટ કરવાની રેઝિસ્ટન્સ ને. મારે ત્રણેયમાં સેમ હીટ ડેસિપેશન જોઈએ છે. છોકરાઓ પાવર લોસ એટલે I²R કે V²R. અને પાવર એટલે તમને ખબર જ છે W/T. તો હીટ કે તો હું હીટ બાય ટાઈમ કહી દઉં તો પાવર કહી શકું, નો પ્રોબ્લેમ. એક વાત ક્લિયર છે છોકરાઓ, અહીંયા હું 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી દઉં
અહીંથી I જેટલો કરંટ બહાર આવ્યો તો અહીંયાથી I બહાર આવવાનો ઈ પાકું છે. R1 ની અંદર આપણે ચેક કરવા જઈએ તો પાવર લોસ તમને ખબર જ છે I² R1 જ થવાનું છે એની ફોર્મ્યુલા. હા હું એને અક્રોસ વોલ્ટેજ ડ્રોપ ફાઇન્ડ કરીને V²/R એપ્લાય કરું તો અલગ વાત છે. અત્યારે તો હું લખી શકું કે એમાંથી I કરંટ જશે I²R. ચલો ટોટલ કરંટ કેટલો થશે તો કે ટોટલ કરંટ ની જગ્યાએ લખીએ કે ટોટલ વોલ્ટેજ V, ટોટલ રેઝિસ્ટન્સ આ બે પેરેલલ માં છે એની સાથે સિરીઝમાં આવે. સો R1 પ્લસ R2 into R3 upon R2 plus R3 into R1. આ છોકરાઓ તમને પહેલા રેઝિસ્ટન્સમાં પાવર લોસ મળે, R1 માં પાવર લોસ એટલો થાય. તો અહીંથી જ આપણને સમજાઈ જાય કે ભાઈ મારે ત્રણે ત્રણમાં પાવર લોસ સેમ જોતો છે. પાવર લોસ કયો કે એનર્જીનો લોસ કયો, સેમ એનર્જી લોસ યા ડિસિપેશન ઇન ઓલ થ્રી રેઝિસ્ટર. મીન્સ કે અહીંથી જે આ કરંટ જાય ને આ ત્રણેયમાં પાવર લોસ સેમ જોતો હોય તો એની માટે ક્લિયર છે છોકરાઓ, અહીંથી ને અહીંથી આ ત્રણેયમાં સેમ પાવર લોસ જોતો હોય મીન્સ કે આ બેમાં સેમ થવો જોઈએ ને, અને સેમ પાવર લોસ તો જ આવે છોકરાઓ કે અહીંથી હું વિચારી લઉં કે R2 અને R3 બે સેમ છે, R2 અને R3 બે સેમ છે એટલે આને અક્રોસ PD ને આને અક્રોસ PD સેમ થઈ ગયો. યા તમે એમ કહી શકો છોકરાઓ કે આમાંથી પાસ થતો કરંટ I/2 ને આમાંથી પાસ થતો કરંટ I/2, યા તો કરંટના સેમ પાર્ટ પડી ગયા I²R કરો તો અને V²/R કરો તોય તે છોકરાઓ બેને અક્રોસ પોટેન્શિયલ સેમ મળી જતો હોય. તો અહીંયા આપણે એવું કહી શકીએ છોકરાઓ કે કમ્પલસરી પોટેન્શિયલ આ બેને અક્રોસ સેમ જ હોવાના, એ આપણને ખબર જ છે કારણ કે બે પેરેલલમાં છે. તો આને અક્રોસ V ને આને અક્રોસ V સેમ હોય તો પાવર લોસ સેમ જોતો હોય તો V²/R એપ્લાય કરું તો R સેમ થવા પડે. ધેટ મીન્સ કે એક તો મને ખબર પડી ગઈ કે R2 મસ્ટ બી ઇક્વલ ટુ R3. R2 R3 ને સમાન થવો જ પડે તો જ આ બેમાં પાવર લોસ સેમ થાય. ક્યાંથી પૂછ્યું? હું ગોતું છું. ઓકે, મેં એમ કીધું કે અહીંયાથી આ બે અને આ બે પેરેલલમાં છે તો પેરેલલમાં V સેમ રહે, ઈ તો ક્લિયર છે. આ V એટલે જોજો પાછા, હા ઘણા આ એરર કરશે, આ V ના V થોડું નહીં, V નહીં અહીંયા V' કહી દઉં છું એટલે વોલ્ટેજ સેમ રહેશે. V મીન્સ આને અક્રોસ અને આને અક્રોસ વોલ્ટેજ સેમ રહેશે. જો બેના રેઝિસ્ટર સેમ હોય તો V' બેમાં સેમ, R સેમ, તો પાવર લોસ આ બેમાં સેમ થઈ જાય. મારે ત્રણેયમાં સેમ કરવો છે પણ આ બેમાં તો પાવર લોસ સેમ થઈ જ જાય કારણ કે બેના V સેમ છે તો R સેમ માની લો. હવે એટલો જ પાવર લોસ આમાંય થવો જોઈએ એની મેં ફોર્મ્યુલા લખી છે ઓલરેડી અહીંયા. હવે આપણે R2 ઇઝ ઇક્વલ ટુ R3 એક ખબર પડી ગઈ એટલે અહીંથી તમે ઓપ્શન ચેક કરવા જાઓ તો જો ભાઈ R2 ઇઝ ઇક્વલ ટુ R3 એટલે B અને C વાળો તમને ઓપ્શન મળે છે. નો પ્રોબ્લેમ, ચાલો B અને C વાળો ઓપ્શન ઓલરેડી આપણી પાસે આવી ગયો છે. ક્યાં હતું મારું બેટું? ઓકે ચાલશે. ચલો હવે અહીંથી આપણે R1 સાથેનો રિલેશન ફાઇન્ડ કરવા જઈએ. છોકરાઓ R1 માં આપણે ચેક કરીએ તો મારું તમને સમજાવવાનું એમ થાય કે અહીંથી છોકરાઓ I કરંટ જતો હશે, અહીંથી I કરંટ આવ્યો. હવે બરાબર અહીંયા ધ્યાન આપજો, આ બેના V સેમ મારા વાલો. ચલો આ બંનેમાં V' સેમ, V' કહું છું હું, પોટેન્શિયલ ડિફરન્સ V' કહું છું. આને અક્રોસ V', આને અક્રોસ V'. બેના R સેમ તો ડેફિનેટલી V ઇઝ ઇક્વલ ટુ IR કરો, V ઇઝ ઇક્વલ ટુ IR કરો. બેને અક્રોસ PD સેમ, બેના રેઝિસ્ટન્સ સેમ તો બેમાંથી પાસ થતો કરંટ સેમ, તો અહીંથી I બે પાર્ટમાં નહીં વ્યો જાય I/2. અને તો હું સેકન્ડ રેઝિસ્ટરમાં પાવર લોસ આમ ન લખી શકું કે I/2 હોલ સ્ક્વેર ઇન્ટુ R2. અચ્છા આને આમ ન લખી શકાય 2² 1/4 I² તો I તો તમને ખબર જ છે છોકરાઓ ટોટલ I મેં અહીંયા લખેલો છે, ધેટ ઇઝ V અપોન R1 પ્લસ R2 ઇન્ટુ R3 અપોન R2 પ્લસ R3 ઇન્ટુ R2. બોલો આમાં કોઈને ક્યાંય ડાઉટ છોકરાઓ? અહીંયા સુધી મેં લખ્યું ઈ કારણ કે હવે હું ડાયરેક્ટલી આન્સર સુધી જાઉં છું એટલા માટે, નહીં ને? ઓકે ફાઇન. તો હવે અહીંયા તમે જોવા જાઓ મને ખબર પડી ગઈ કે આ બેમાં પાવર લોસ સેમ છે, બેના રેઝિસ્ટન્સ સેમ છે, એટલો જ આમાં છે મારે પ્રૂવ કરવું છે. તો તમે ખાલી એક વખત વિચાર કરો કે મેં જે આ પાવર લોસ લખ્યો એ શેમાં લખ્યો? સેકન્ડમાં. જો R2 ની વેલ્યુ
R2 ની વેલ્યુ 4R1 હોય તો આ 4 ઉડી જાય અને તો P2 ની વેલ્યુ એક્ઝેક્ટલી P1 જેટલી થઈ જાય કે નહીં જોવો તો મેં સેકન્ડમાં પાવર લોસ R2 આવ્યો. હું એમ કહું કે R2 ઇઝ ઇક્વલ ટુ 4R1 હોય તો 4 વી ગયા અને રિમેનિંગ ટર્મ આખું P1 છે. મીન્સ કે P2 અને P1 માં સેમ થઈ ગયું છોકરો. માની લો P3 માં જોઈશ તો એ ખાલી ફેર શું આવશે? અહીંયા R3 આવશે. તો R3 ઇઝ ઇક્વલ ટુ મારે 4R1 મૂકી દેવાનું. તો મીન્સ કે મારી પાસે એવો ઓપ્શન એક હોવો જોઈએ કે જેમાં R2 ઇઝ ઇક્વલ ટુ 4R1 થતો હોવો જોઈએ. ચલો ફાઇન કરો ભાઈ. R2 આર્યો જોવો છોકરો, આર્યો આ ઓપ્શન તમે ચેક કરો. આ કે R1 ઇઝ ઇક્વલ ટુ R2 by 4 છે તો R2 ઇઝ ઇક્વલ ટુ 4R1 નો થઈ ગયો. સો અવર આન્સર ઇઝ સી કે R2 ઇઝ ઇક્વલ ટુ R3 થવું જોઈએ અને R2 ઇઝ ઇક્વલ ટુ 4R1 થવું જોઈએ. ઓકે સી. ચલો આ ક્વેશ્ચન મેં તમને આમ તો ટ્રાય કરવા માટે કાલે આપ્યો હતો. ઘણી બધી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. આપણે અત્યારે ઇઝીએસ્ટ વે પકડીએ. two batteries, one of EMF 18 volt and internal resistance 2 ohm. Internal resistance 2 ohm. The other is 12 volt and internal resistance is 1 ohm. So 1 ohm are connected as shown. The voltmeter will record a reading of. હવે વોલ્ટમીટર શું માપે ખબર છે? પીડી માપે. પીડી પોટેન્શિયલ ડિફરન્સ. તો જુઓ તો આ બંને અક્રોસ મીન્સ કે માની લો હું આ પોઈન્ટ ને એ કહી દઉં ને આ પોઈન્ટ ને બી કહી દઉં તો આ વોલ્ટમીટર એ અને બી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મેઝર કરે. હવે આ એ છે તો આ એ જ છે ને આ બી છે તો આ બી જ છે. મીન્સ કે આ ક્યાં કયો કે આ ક્યાં કયો એ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વોલ્ટમીટર મેઝર કરશે. વોલ્ટમીટર મેઇનલી. ચલો તો એ પીડી મેઝર કરે તો હવે એક કામ કરાય ને આ બંને વોલ્ટ બેટરી જો તો પ્લસ સાથે કનેક્ટેડ છે. તો છોકરાઓ આ બે બેટરી પેરેલલમાં ન લઈ લેવાય અને પેરેલલમાં લઈ લો તો ઈ ઇક્વિવેલન્ટ ની ફોર્મ્યુલા તમને ખબર છે E1/R1. ગાંડા હોય આ ઇક્વેશન લખે. આપણે તો સીધું જ કીધું હતું E1/R1. તો E1 જે છે એ 18/R પ્લસ E2/R2 તો આ 12/1 અપોન છોકરાઓ આપણે ભણી ગયા 1/R1 પ્લસ 1/R2. આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 2 છે અને આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 1 છે. ચલો સિમ્પ્લિફાય કરો. અહીંયા છોકરાઓ 18 થઈ જશે પ્લસ છોકરાઓ 24 આવશે અપોન 2 આવશે. અહીંયા છોકરાઓ 1 થઈ જશે પ્લસ 2 થઈ જશે અપોન 2 આવશે. 2 કટ થઈ જશે. અહીંયા જોવા જાવ તો આ 42 થશે અપોન 3. 42/3 એટલે 14 વોલ્ટ. તો આ બંનેને અક્રોસ જે તમારું ઇક્વિવેલન્ટ EMF આવ્યું એ 14 વોલ્ટ છે અને ઈ મેઝર કરી નાખશે. સિમ્પલ. આનો તમે ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો જે આમ ડ્રો કરાય. આ વોલ્ટમીટર અને અક્રોસ મને છોકરાઓ એક ઇક્વિવેલન્ટ બેટરી મળી કે જેનું EMF 14 વોલ્ટ છે. હા ઇક્વિવેલન્ટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બી ફાઇન્ડ કરવાનો આવે પણ એ તો ઇન્ટરનલ છે. આ છે ખરેખર તો આ પ્લેટ ને આ પ્લેટ એટલે આ બે વચ્ચેનું થયું. That means C 14 વોલ્ટ. આમાં બીજી મેથડ બી આપી તમે V E - IR થી બી કરી શકો અને તમે લૂપ લઈને કરી શકો પણ આ ઇઝીએસ્ટ મેથડ છે કે સીધું મને E ઇક્વિવેલન્ટ મળી જાય કામ પતી જાય. આ તો આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. આ ઈ જ હતું આપણે જોયું તો. યસ આ જો આવો તમે હીટ ટ્રાન્સફરમાં સમજેલા છો. મેં કાલે તમને યાદ કરાવવાનું કીધું હતું. ટુ વાયર્સ ઓફ ઇક્વલ ડાયામીટર. ઇક્વલ ડાયામીટર એવું કે છે કે મારે ક્રોસ સેક્શનલ એરિયા સેમ લેવાનો છે. ટુ વાયર ઓફ ઇક્વલ ડાયામીટર્સ. રેઝિસ્ટિવિટી ઓફ ρ1 and ρ2 and lengths of L1 and L2 are joined in series. એટલે બે વાયર છે. એક વાયર નો લેન્થ L1 કીધી છે એની રેઝિસ્ટિવિટી ρ1 કીધી છે. બીજા વાયરની લેન્થ L2 કીધી છે સોરી L2 અને એની રેઝિસ્ટિવિટી ρ2 કીધી છે. The equivalent resistivity of the combination is. તો મને ρ ઇક્વિવેલન્ટ પૂછ્યું છે. ત્યાં તમને થર્મલ કન્ડક્ટિવિટી આવી રીતના પૂછતા હતા. ઉષ્મીય વાહકતા સ્ટાન્ડર્ડ 11th તમારું ચેપ્ટર નંબર 10 હીટ ટ્રાન્સફર વાળું. તો અહીંયા હું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આમ ન લખી શકું છોકરાઓ R1 પ્લસ R2. બે તમે વાયરને જ સિરીઝમાં કનેક્ટ કર્યા તો એના રેઝિસ્ટન્સને એડ કરાય.
R1 ની જગ્યાએ ન લખાય ρ1 L1 અને એરિયા A1 નથી, એ જ છે, કારણ કે ડાયામીટર ઇક્વલ કીધા, તો એરિયા A1 નહીં થાય, એ જ થાય. R2 એટલે ρ2 L2 A2 નહીં થાય, એ જ થશે. અને R ઇક્વિવેલન્ટ નો મિનિંગ જ એ છે છોકરા, કે આ બે ભેગા થઈને જેટલી લેન્થ પ્રોવાઈડ કરે એટલી ઓલો એકલો પ્રોવાઈડ કરી દે, ઇઝ ઇક્વિવેલન્ટ થયું ને. તો એની લેન્થ જે છે એ બે ની થઈને L1 પ્લસ L2 જેવી થવી જોઈએ. સો R ઇક્વિવેલન્ટ ની જગ્યાએ રો નહીં ભાઈ, રો ઇક્વિવેલન્ટ ટોટલ લેન્થ L1 પ્લસ L2 અપોન એરિયા તો એ જ રહેવાનો છે, બેન ભેગા કરી દીધા છે એટલે એરિયા તો એ જ થાય. તો એ કટ, અહીંથી રો ઇક્વિવેલન્ટ ને સબ્જેક્ટ કરો. સો ρ1 L1 પ્લસ ρ2 L2 અપોન ફ્રેન્ડ્સ L1 પ્લસ L2 આવે. તો આવો આન્સર શાયદ એ જ છે. યસ, એ 120A. આવું તમે થર્મલ કન્ડક્ટિવિટીમાં બી ભણી ગયા છો, યા તો એના ઉપરથી આ આવડવું જોઈએ, યા આના ઉપરથી એ આવડવું જોઈએ, કારણ કે અહીંયા રો L બાય A ની જગ્યાએ રો ની જગ્યાએ 1/K તમે લખતા હતા ખરેખર. હવે આ ક્વેશ્ચન શાંતિથી જોજો, એમાં ગુજરાતી મીડિયમ વાળા છે ને આમાં એક થોડું લેંગ્વેજ ચેન્જ કરશે. આ ક્વેશ્ચન શું કે છે? If sigma 1, sigma 2 and sigma 3 are the conductances, વાહકત્વ છે, અને ગુજરાતી મીડિયમના મોડ્યુલમાં શાયદ ત્યાં વાહકતા લખ્યું છે. This is not conductivity, that is conductance, જેને મેં S વડે ડિનોટ કર્યું હતું, યાદ કરો, conductance છે. So if sigma 1, sigma 2 and sigma 3 are conductances of three conductors, then their equivalent conductance when they are joined in series, જ્યારે એને સિરીઝમાં કનેક્ટ કર્યા 1 R2 અને 3, જો મને એને લેન્થ ક્રોસ સેક્શનલ એરિયા કાંઈ નથી કીધું, મને એમ કીધું કે આનું કંડક્ટન્સ, કંડક્ટિવિટી નહીં મારા વાલા, કંડક્ટિવિટી ને સિગ્મા કહેવાય, પણ અહીંયા સિગ્મા એટલે એને કંડક્ટન્સ કીધું, તો આપણે લઈ લેવું પડે. આ સિગ્મા 2, આ સિગ્મા 3 અને આ બધા તમારા કંડક્ટન્સ છે, કંડક્ટિવિટી નહીં, કંડક્ટન્સ. તો એક કામ કરીએ, કંડક્ટન્સ એટલે તમને ખબર છે રેઝિસ્ટન્સ નું રેસિપ્રોકલ, વાહકત્વ એટલે અવરોધનું વ્યસ્ત. તો ત્રણેયને સિરીઝમાં કનેક્ટ કરું તો હું ન લખી શકું R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. અચ્છા, કંડક્ટન્સ એટલે ખબર છે રેઝિસ્ટન્સ નું ઉલટું છોકરો, તો આની જગ્યાએ ન લખાય 1/σ1, આની જગ્યાએ લખાય 1/σ2, આની જગ્યાએ લખાય 1/σ3, તો આની જગ્યાએ લખાય 1/σ ઇક્વિવેલન્ટ. અને આને તમે સિમ્પ્લિફાય કરો તો ઇક્વિવેલન્ટ કંડક્ટન્સ તમને મળી જાય σ1, σ2, σ3 અપોન σ1 ઇન્ટુ σ2 પ્લસ σ2 ઇન્ટુ σ3 પ્લસ σ3 ઇન્ટુ σ1. મીન્સ કે આવો આન્સર દિલ્હી એક જ છે. કંડક્ટિવિટી કીધું હોત ને તો મારે પાછું R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 રો ની જગ્યાએ 1/σ મૂકવું ને લેન્થ એરિયાની વાત કેવી પડે, આ મને કઈ કીધું જ નથી, તમે સીધું R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3 કંડક્ટન્સ લઈ લીધું, એટલે દિલ્હી થઈ જશે અહીંયા. યસ, આ ક્વેશ્ચન જો 126 ઓપ્શન પછી જોવા જશું. જો શું કે છે, P and Q are 2 points on a uniform ring of resistance R. એટલે છોકરા હું એક અહીંયા આવી રીતની રિંગ નો વિચાર કરું કે આવી રીતની એક યુનિફોર્મ રિંગ છે, અને એ જે યુનિફોર્મ રિંગ છે એના 2 પોઈન્ટ્સ P અને Q, P and Q. આ એક પોઈન્ટ છોકરાઓ લેટ્સ એઝ્યુમ P કીધું ને આને એક પોઈન્ટ Q કીધું, એને કીધું નથી કે કઈ ભાઈ ડાયગનલ છે કે કઈ કીધું નથી. P and Q are 2 points on a uniform ring of resistance capital R. આખી રિંગ નો રેઝિસ્ટન્સ કેપિટલ R છે. O is the center of the ring. Okay, fine. O is the center of the ring. If part PQ of the ring subtends an angle theta at the center O of the ring, એટલે PQ part, આમ POQ, આ PQ part theta angle subtend કરે છે, તો ઓટોમેટિકલી રિમેનિંગ એંગલ 2π - θ થઈ ગયો હોય.
the equivalent resistance of the ring between the points P and Q will be. P અને Q વચ્ચેનો equivalent સમતુલ્ય રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો કીધો છે. રેડિયસ ઓફ ધ રિંગ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર, ઓકે, બાય એની જે રિંગની રેડિયસ છે એ સ્મોલ આર આપી છે. એન્ડ રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ ઓફ ધ રિંગ ઇઝ રો. રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ એટલે આર બાય એલ આપણને રો આપ્યું છે. સમજો, રેડિયસ સોરી રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ એટલે 1 મીટર દીઠ, એ મને એને રો કીધું છે. રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ ઓફ ધ રિંગ ઇઝ રો. શું કહો, આ ક્વેશ્ચનમાં તમે જોવા જાઓ તો એક પાર્ટ PQ થઈ ગયો અને બીજો પાર્ટ હું આ આખોને કહી દઉં PRQ થઈ ગયો. PQ પાર્ટનો રેઝિસ્ટન્સ લેટ્સ એઝ્યુમ R1 અને રિમેઇનિંગ પાર્ટનો રેઝિસ્ટન્સ R2. અને R નથી કહેતો કારણ કે R આખાનો રેઝિસ્ટન્સ છે, તો એને નામ આપી દઉં Q ડેશ. એક તમારી પાસે પાર્ટ આવ્યો PQ વાળો જેનો રેઝિસ્ટન્સ R1 છે, બીજો રિંગનો આ પાર્ટ આવ્યો PQ ડેશ Q કે જેનો રેઝિસ્ટન્સ R2 છે. તમે જોઈ લો ને, R1 નો એક છેડો P સાથે, બીજો છેડો Q સાથે. આ જે PQ ડેશ Q છે એનો એક એન્ડ P સાથે ને એક એન્ડ Q સાથે, મીન્સ કે આ R1 એન્ડ R2 બોથ આર ઇન પેરેલલ. તો ફાઇનલી તો આવું જ કંઈક થવાનું છે કે R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. આવું થવાનું છે છોકરો. હવે R1 અને R2 ફાઇન્ડ કરવું એ આપણી માટે અહીંયા ચેલેન્જ છે અત્યારે, બટ નો પ્રોબ્લેમ. બેઝિકલી રેઝિસ્ટન્સની ફોર્મ્યુલા આપણને ખબર છે છોકરો કે રો એલ બાય એ. બટ એની કરતા મને એને આપ્યું છે કેમ કે રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ ઓફ ધ રિંગ ઇઝ રો. એનો મિનિંગ એમ થઈ ગયો કે છોકરાઓ યુનિટ લેન્થ એટલે કે 1 મીટર લેન્થ આપણે લઈ લઈએ તો 1 મીટર લેન્થ ને એકોર્ડિંગ મને રેઝિસ્ટન્સ કેટલો આપ્યો છે? રો. 1 મીટર લેન્થ ને એકોર્ડિંગ રેઝિસ્ટન્સ રો આપ્યો છે. આનો મિનિંગ આમ થાય, એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે તો 1 મીટર દીઠ રો. તો આની લંબાઈ મને ખબર પડી જાય, આની લેન્થ તો કામ થઈ જાય. તો ચલો આની લેન્થ કેટલી થાય? તો આ આર્ક જ છે, ચાપ જ છે, તો ચાપની લેન્થ આપણે લખી શકીએ છોકરો કે 1 મીટર ને એકોર્ડિંગ રેઝિસ્ટન્સ રો છે. તો આ ચાપ કેટલી થાય? તો કે આપણને આવી પાસે તમે ભણી ગયા છો કે એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. આ હું એપ્લાય કરું, એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. તો આ આર્ક કેટલી લેન્થની થાય? આ આર્ક કેટલી લેન્થની થાય? તો કે ઈ થાય છોકરાઓ આર્ક લેન્થ એંગલ થીટા અને રેડિયસ આર એટલે આર થીટા. તો આર થીટા ને એકોર્ડિંગ રેઝિસ્ટન્સ કેટલો? ત્યાંથી તમને R1 મળી જાય કે 1 મીટરનો રેઝિસ્ટન્સ રો. એ સાહેબ રો ક્યાંથી થયું? રો તો રેઝિસ્ટિવિટી કહેવાય. અરે અહીંયા એને આપ્યું છે, લેંગ્વેજ એવી યુઝ કરી જુઓ ને, રેઝિસ્ટન્સ પર યુનિટ લેન્થ ઓફ ધ રિંગ ઇઝ રો. તો એને આપ્યું છે તો આપણે લેવું પડે કે 1 મીટરનું રો. તો આની લેન્થ આર થીટા થઈ તો કેટલું? તો છોકરાઓ આ આવી ગયું રો સ્મોલ આર થીટા. ઓકે ફાઇન. રિમેઇનિંગ માટે યુઝ કરી નાખીએ કે 1 મીટરની રો તો રિમેઇનિંગ ની આર્ક કેટલી થશે? આર્ક લેન્થ કેટલી થશે? તો કે 2 પાઈ માઇનસ થીટા ઇન્ટુ આર એટલે કેટલું? તો ઈ મને R2 મળી જશે. ચલો R2 કેટલું થશે છોકરાઓ? રો સ્મોલ આર ઇન્ટુ 2 પાઈ માઇનસ થીટા. R1 R2 ની વેલ્યુ ન્યા આપણે પુટ કરવી છે. તો હું અહીંયા મેં ઇક્વેશન ની સામે લખ્યું જ છે R ઇક્વિવેલન્ટ. ચલો R1 બોલો ભાઈ, રો આર થીટા. R2 કેટલું થશે? R2 રો આર 2 પાઈ માઇનસ થીટા અપોન R1 પ્લસ R2 રો આર થીટા પ્લસ R2 રો આર 2 પાઈ માઇનસ થીટા. રો આર ને હું કોમન લઉં નીચેથી તો રો આર ને ઉપરનું રો આર એક વાર કેન્સલ થઈ જાય. હવે ત્યાંથી તમે સિમ્પ્લિફાય કરો છોકરાઓ તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યુમરેટરમાં અંશમાં શું રહેશે? રો આર 2 પાઈ માઇનસ થીટા અપોન જોવા જાવ છોકરાઓ થીટા અને થીટા કેન્સલ થશે, પ્લસ થીટા અને માઇનસ થીટા, ખાલી 2 પાઈ જ બચશે. હવે અહીંયા આન્સર આપણે ચેક કરવા જઈએ છોકરાઓ તો કેપિટલ આર ના ફોર્મમાં આપ્યું છે અને કેપિટલ આર એટલે ટોટલ રેઝિસ્ટન્સ છે. તો મારે ગમે એ થાય ટોટલ રેઝિસ્ટન્સ ક્યાંકથી લાવવું પડશે. આર યુ આપ્યો છે? હા બેટા, ક્યાં થીટા બાકી રહી ગયું? હા ઓકે ઓકે ફાઇન, થીટા યસ. હવે મારે ક્યાંકથી કેપિટલ આર ને આન્સરમાં લાવવું પડશે. તો હવે હું આમ ન કહી શકું છોકરાઓ, જોવો તો કે કેપિટલ આર આખા વાયર નો રેઝિસ્ટન્સ કીધો છે. આર્યું જો
યુનિફોર્મ રિંગ ઓફ રેઝિસ્ટન્સ કેપિટલ આર. મીન્સ કે કેપિટલ આર એટલે આખા વાયરનો રેઝિસ્ટન્સ 2πr થાય. 1 મીટર એ આર, સોરી 1 મીટર નો રેઝિસ્ટન્સ રો છે. 1 મીટર નો રો છે. તો આખાની લેન્થ કેટલી થઈ ગઈ છોકરાઓ? 2πr. આખાની લેન્થ તો હું 2π સ્મોલ r લખી શકું. તો એનો રેઝિસ્ટન્સ મને ખબર છે કે કેપિટલ આર આપ્યો છે. કેપિટલ આર કોનો રેઝિસ્ટન્સ છે? આખા વાયરનો, કે જેનો સરકમ્ફરન્સ કેટલો થાય? 2πr. ચલો મારે સ્પેસ અહીંયા ગોતી નાખું હું કે 1 મીટર માટે રો, તો 2π સ્મોલ r મેં કીધું જોજો, 2π સ્મોલ r ને એકોર્ડિંગ કેટલું? તો આ આવ્યું 2π સ્મોલ r ઇન્ટુ રો, અને ઈ મને કેપિટલ આર આપ્યું છે બકા. તો હવે મારે શું કરાય? તો કે આ રો, આ આર, રો આર અને પાઈ નથી, તો રો આર ની જગ્યાએ કેપિટલ આર અપોન 2π મૂકી દેવાય. તો આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ રો આર ની જગ્યાએ અહીંથી રો આર ની જગ્યાએ કેપિટલ આર અપોન 2π મૂકો, એટલે કેપિટલ આર થીટા 2π માઇનસ થીટા, અને કેપિટલ આર અપોન મેં શું મૂકવાનું કીધું? 2π. તો 2π તો છે જ, બીજું 2π આવ્યું તો 4π સ્ક્વેર. સો શાયદ એ જ મેચ થઈ ગયું છે. આર થીટા અપોન 4π સ્ક્વેર 2π માઇનસ થીટા. એ યસ એ. ભાઈ ખબર પડી? જો હું બધા જ ક્વેશ્ચનમાં કેમ ફાઇનલ આન્સર સુધી પહોંચું છું, માર્ક કરો. ઓલમોસ્ટ ક્વેશ્ચન પછી હાવ એકનો એક આન્સર રિપીટ થવાનો હોય, બીજી વખત મેં તમને ન કીધું હોય. કોઈ બી ક્વેશ્ચનમાં ફાઇનલ આન્સર સુધી પહોંચીએ ને તો તમને કોન્ફિડન્સ આવે કે ઓકે જો સાહેબે કીધી પ્રોસેસ કરી, આન્સર આવ્યો. બાકી હું અહીંથી કહી શકે કે R1 R2 મળી ગયા છોકરાઓ, ઇક્વેશન એપ્લાય કરો, આવી જશે. પણ તમે અહીંયા આવીને અટકાવ તરત કે સાહેબ હવે નથી આવતું. એટલે તમે બી પ્રેક્ટિસ કરતા હો ત્યારે યાદ રાખવાનું કે એટલીસ્ટ તમને આઈડિયલી કેવી રીતના પ્રિપરેશન કરવી જોઈએ, માટે ક્યારેક આપણે 5-10 મિનિટ ડિસ્કસ કરશું. બટ તમે જ્યારે બી ફિઝિક્સ લઈને બેસો ત્યારે એની પ્રેક્ટિસ કરો, ટાઈમ બાઉન્ડ કરો. નક્કી કરીને બેઠો કે ભાઈ જેઈ વાળા બેઠા છે, 20 ક્વેશ્ચન જેઈ ના લેવલ ના હોવા જોઈએ. નયનથી બહુ વધારે ટફ, નયનથી બહુ ઈઝી, નીટ એ લેવલ ના હોવા જોઈએ. ક્યાંથી ફાઇન કરવા? પીવાયક્યુ પકડી લો, બેસ્ટ છે પીવાયક્યુ. 45 ક્વેશ્ચન છે, 60 મિનિટ સેટ કરો. 60 મિનિટમાં થવા જ જોઈએ. નથી આવડતા ત્યારે છોડતા જાઓ, અને જે ક્વેશ્ચન કરો ફાઇનલ આન્સર સુધી પહોંચો. સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર? તમને બધાને થશે જ અને થતો હશે જ કે તમે ટેસ્ટ આપવા બેઠો ને ત્યારે 3 અવર્સ સુધીમાં છે ને પેલી 1 કલાક બાયોલોજી આવે ને, અને માની લો એ ગ્રુપ વાળો હોય તો કેમેસ્ટ્રી આવે ને વાંધો ન આવે, બીજી 1 કલાકમાં બી ગ્રુપ વાળાને કેમેસ્ટ્રી આવે ને ઠીક છે, પછી 1.5-2 કલાક થાય ને મગજ થાકવા લાગે. આપણને એમ થાય નથી આમ કાયદેસર આવડતું હોવા છતાંય આપણની ઇન્ટરનલ કેપેસિટી ડલ થતી જાય. તો આની માટે 3 અવર્સની સિટિંગ હેબિટ તમારે ડેવલપ કરવી પડે. અત્યારે માની લો ઘણા બધા 4 વાગે છૂટી જાય છે, ઘણા 5 વાગે છૂટે, અડધી-પોણી કલાક ફ્રેશ થઈને બેસી જાઓ, 3 અવર્સનું એક સાથે સિટિંગ લ્યો, રિઝલ્ટ નો શું આવે છોકરા? તમારું જો ડિસિપ્લિન છે ને એ સૌથી વાઇટલ રોડ જો કોઈ પ્લે કરતો એની ડિસિપ્લિન છે, બાકી કશું જ નથી. તમારું 10thમાં તમને સમજાઈ ગયું હશે અત્યારે આવતા અહીંયા કે ક્યાં તમારો 10th નો સિલેબસ હતો. ટૂંકમાં 10th ના સાયન્સની સામું આપણું આ 3rd ચેપ્ટર મૂકો ને તો એ બે આમ સેમ થઈને બેસી જાય. અને આ રિયાલિટી જ છે, કારણ કે 10th બોર્ડ લેવલે લેવાય છોકરા, 12th એ બોર્ડ જ છે. અને બોર્ડને દરેક સ્ટેટ, ગુજરાત સ્ટેટ હોય, મહારાષ્ટ્ર સ્ટેટ હોય, દરેક સ્ટેટને પોતાનું રિઝલ્ટ સારું પ્રૂવ કરવું જ છે. એટલે એ સિલેબસ ડિક્રીઝ રિડ્યુસ, પેપર ઈઝી કરતા જાય છે. જયારે આ લોકોને દેવું હોય આમાં તો જેને ડોક્ટર બનવું એ આવે, જેને હારી આઈઆઈટીમાં જવું એ આવે, તો એ ક્યાંય ઘટાડતા નથી. ઓલું 10th ડિક્રીઝ કરતું જાય છે, આ તો ન્યા જ છે, એટલે ગેપ વધતો જાય બહુ મોટો. એટલે 10thમાં એમ હોય 99.98 PR,
વાવ થતું હોય ને અહીંયા ઈ પછી 2 મહિના ભણે ને એને સ્ટાર્ટિંગમાં ઓલા વેક્ટર જ ન દેખાતા હોય કે કઈ ડાયરેક્શનમાં ગયું ને એને ખબર જ ન પડે ખાલી લે ડિસ્ટન્સ ને ડિસ્પ્લેસમેન્ટ બે સેમ એ હોય કે અને બે ડિફરન્ટ એ હોય કે એટલે એવું તો અમે હમણાં જ 9th માં ભણ્યા હતા કે આ બે જુદું જ હોય. શોર્ટેસ્ટ પાર્ટ ભણેલા. તો તમે અને દરેકમાં કેપેસિટી છે. એટલે કેવો હું એ માંગતો હતો કે 10th ના પીઆર અહીંયા મેટર કરતા જ નથી, બહુ નથી કરતા. ખાલી તમને હા કોન્ફિડન્સ આપે હા એક વખત મારે આવ્યા તા એમ ક્યાંક તમે જોવા ગયા હો ને તો કહી અગો કે ગોઠવાણા પછી કહી અગો કે મારે 10th માં તો એટલા પીઆર હતા. ઇન ફ્યુચર સ્ટાર્ટઅપ બાર્ટઅપ કરો ને તો તમે આમ ક્યાંક પબ્લિકલી બોલી શકો. હવે બધું ઈ જ હાલે છે. તમારે 10th માં મેં સેન્ટર ટોપ કર્યું હતું, હવે તો એ વ્યુ ગયું. પણ તમારે ક્યાંક તમારું સ્કૂલ હોય તો સ્કૂલમાં મેં ટોપ કર્યું હતું. ઇવન સેન્ટર પૂરતું એ કે જ છે કે ભાઈ રાજકોટ ફર્સ્ટ 99.9 પીઆર, પોરબંદર ફર્સ્ટ 99.99 પીઆર. તો તમે ક્યાંક કઈ શકો એમ એનથી વિશેષ 10th નું કોઈ ઇમ્પોર્ટન્સ છે નહીં એમ. ડિપ્લોમા કરવું હોય પણ એ તો હવે ઓપ્શન છે નહીં તમારી પાસે. એટલે 10th ના પીઆર જે કાંઈ હશે અહીંથી સ્ટાર્ટ કરીને હજી તે છોકરા માની લો જે રિપીટર્સ હોય તમે સમજો મેં છેલ્લા આ વખતે આ પહેલી વખત એવું બનશે 2019 પછી પહેલી વખત એવું બને છે કે હું રીનીટની બેચ નથી લઈ રહ્યું. બાકી એવરી યર રીનીટ કયો કે રિપીટર્સ કયો કે ભાઈ ડ્રોપર કયો અલગ અલગ સિટીમાં અલગ અલગ યુઝ કરે છે વર્ડ કે જેઈ કયો તમે આ બધા સ્ટુડન્ટ્સ ઓલમોસ્ટ અત્યારે પ્રિપેર કરતા હોય, જિંદગીમાં હારીને આવ્યા હોય, થોડું ઘણું એની માથે વીતી ચૂકી હોય, રિઝલ્ટ ન આવવાથી કેવા લોકો આપણને કેવી રીતના ડીલ કરતા હોય, કેવું આપણને ખરાબ લાગતું હોય, અંદરના હોર્મોન્સ કેવા બગડતા હોય એ બધું ફીલ કરીને આવ્યા હોય એવા લોકોને મેં એવરી યર ટ્રીટ કરેલા હોય. સમજો 720 માંથી 110 માર્ક હોય, 180 માર્ક્સ હોય એ 620 640 એ પહોંચ્યા હોય. ફિઝિક્સમાં -3 વાળો 154 સુધી પહોંચેલો છે 2024 ની અંદર. આ 5 નહીં 3 ની અંદર સોરી 2023 -3 માર્ક હતો ફિઝિક્સ. એટલે મને મેં કોઈ પૂછ્યું ન એવા માર્ક ખાલી લેક્ચર પત્યો ને મારી બહાર આવ્યું. મને કહે સાહેબ ફિઝિક્સ કેમ પ્રિપેર કરું? તરત જ હજી રીનીટ સ્ટાર્ટ જ થયું હતું. મેં કીધું તારે કેટલા માર્ક હતા બેટા પહેલો એટેમ્પ આપ્યો એમાં? મને કહે સાહેબ ટોટલ 396 હતા, 397 એને મને કીધા. મેં કીધું ફિઝિક્સમાં કેટલા હતા? મને કેમ નહીં સાહેબ ટોટલ 400 થયા હતા, આવ્યા 397. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી છેલ્લે મારી પાસે એનો ઓલો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પડેલો છે કે એને મને તો પછી ખબર પડી ઠીક ઓકે આમ ભાઈ કે એને એટલા આવી ગયા કારણ કે પછી મેસેજ કર્યો હતો. તો કહેવાનું મિનિંગ એ છે કે આવી કેટલી બધી જર્ની છે, આવું એક નથી છોકરાઓ ઘણા બધા છે. મને એટલી ખબર પડે જે બાળક થોડું 10th નું બેઝિક મેથ્સ આવડતું હોય, સિરિયસ હોય, ડિસિપ્લિન મેન્ટેન કરતો હોય અને જિંદગીમાં કંઈક બનવાની ધગસ હોય, સાચી નિયત હોય એટલે માણસ ગમે ત્યાંથી સ્ટાર્ટ કરીને ગમે ત્યાં સુધી પહોંચી શકે. કોઈ ગોલ ટફ નથી, ટાઈમ ક્યાંય વ્યો નથી ગયો, અહીંથી શરૂ કરવા વાળા ક્યાંય પહોંચી જાય છે. ખાલી તમારી અંદરની ધગસ હોય, નિયત હોય, બસ અંદરથી તમને મોય ને મારે ભણવું છે, મારે બેસ્ટ રિઝલ્ટ પ્રોડ્યુસ કરવું છે. અને એક વસ્તુ સમજજો કે આ રિઝલ્ટ છે ને તમને સારું એક કલ્ચર આપશે. તમે જો ને આઈઆઈટી નો રોલ હું ખરેખર કાંઈ નથી. આપણો સુંદર પિચાઈ મેટલર્જી વાળો ક્યાં ગૂગલમાં વ્યૂ ગયું? તમે સમજી લો બ્રાન્ચ નું કોઈ રોલ જ પ્લે નથી કરતો. મેઇન તમને ત્યાં જે છે એ કેવું કલ્ચર મળે છે. ત્યાં સારી જેટલી આઈઆઈટી છે ને બધી જ જગ્યાએ એવરી મંથ તમને કોડિંગના સેલ આવતા હોય, બધા માટે ફ્રી હોય. એવું ન જોતું હોય ભાઈ કોમ્પ્યુટર વાળા બ્રાન્ચ વાળા માટે જ કોડિંગનો કોર્સ છે. તમને એક સારું થોટ પ્રોસેસ ડેવલપ થાય. તમે જુઓ 10th કરતા અત્યારે 12th નું તમારું કલ્ચર હોય, અત્યારે આપણે 20-25 દિવસથી ભણ્યા તો આપણે થોટ પ્રોસેસ જ ચેન્જ થઈ ને તમારી બધાની અલ્ટિમેટલી. તો થોટ પ્રોસેસ નો જ ખેલ છે, એની કલ્ચર થી આવે છોકરાઓ. ને કલ્ચર માટે એક ટેગ જોઈએ. તમે જો ને તમને અહીંયા આવીને કોઈ કહે કે મેં
આ તો ઠીક છે, હું ગુજરાતીમાં બોલું છું, બાકી હું હિન્દીમાં બોલતો જ નહીં. મેં કીધું મેં ફલાણી IIT પાસ આઉટ હું, મેરા ये AIR था, તો પૂરું આપણે ત્યાં જ આમ ઇમ્પ્રેસ થઈ જઈએ. ઓ IIT પાસ આઉટ, IIT દિલ્હી, ઓ પછી જોવાનું એની છેલ્લામાં છેલ્લી બ્રાન્ચમાંથી કોણ બ્રાન્ચ પૂછે છે? જોવા જાવ તેથી નહીં પૂછે, પછી થઈ ગયા પછી પૂછશે. એટલે તમે એ ચિંતા જ ન કરતા, ખાલી ટેગ નું કામ છે અને એની માટે હોનેસ્ટ હાર્ડવર્ક. ધેટ મીન્સ કે તમે અંદરથી પ્યોર હોવા જોઈએ, ભણવાની તમારી દાનત હોવી જોઈએ, નિયત સાફ હોવી જોઈએ, બાકી બધું જ પછી થશે. હવે આ ક્વેશ્ચન મેં કાલે તમને ટ્રાય કરવા કીધું હતું, ટ્રાય કર્યો ન કર્યો એ કોને ખબર, પણ મેં તમને કીધું હતું. ચાલો શું કે છે ક્વેશ્ચન જો. In the given circuit, resistances are of value capital R ohm each. બધા capital R ohm છે. The equivalent resistance between A and B. ચલો A and B આ રહ્યો, અહીંયા A છે, અહીંયા B છે. હું એક કામ કરું, 20 વોલ્ટની બેટરીને કનેક્ટ કરું. અહીંથી આમ 20 વોલ્ટની બેટરી મેં કનેક્ટ કરી. છોકરો અહીંથી કરંટ આવ્યો, અહીંથી કરંટ 2 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થયો, અહીંયા ગયો, અહીંયા ગયો. હવે આ પોઈન્ટ પાસેથી જો કરંટ, હવે આ પોઈન્ટ પાસેથી અહીંનો કરંટ અહીંયા નહીં જાય, અહીંનો અહીંયા નહીં જાય, આ વચ્ચેનો રેઝિસ્ટન્સ કેન્સલ થઈ જશે. કારણ કે લેટ્સ એઝ્યુમ I એન્ટર થયો હોય તો I1 અને I2 માં ડિસ્ટ્રીબ્યુટ થયો હોય તો ઈ જ I પાછો તો ફરવો પડે ને. તો અહીંથી કરંટ આમે જાય, અહીંથી સામે જાય, તો આમાં બેમાં ભેગો થઈ જાય, હામો કરંટ. ઈ જાય ક્યાં પછી? મીન્સ કે અહીંયા કરંટ ન જાય. અહીંથી કરંટ ક્યાં જાય? અચ્છા, અહીંથી પાછા 2 પાર્ટમાં જાય. આ I1 છે 2 પાર્ટમાં જાય, I3 ને I4. ઈ એક વાત પાકી છે, અહીંયા જે કરંટ આવવાનો અહીંયા આવી જ જવાનો પાછો. મીન્સ કે આ બે રેઝિસ્ટન્સ સિરીઝમાં હોવાના અને એની સાથે આ પેરેલલમાં હોવાનો, એટલે આટલો પાર્ટ સોર્ટ આઉટ થઈ ગયો. આ આખો આ બે સિરીઝ, અહીંયા જેટલો કરંટ આવે અહીંયા આવવાનો, અહીંયા કંઈક જુદો આવવાનો, તો આ બે સિરીઝ એની સાથે આ પેરેલલ. મીન્સ કે R ને R 2R, 2R ને R પેરેલલ, એટલે 2R/3 થઈ ગયું. સેમ અહીંયા જશે, અહીંયા જે કરંટ જાવો એ જાય, જે કરંટ અહીંયા જશે અહીંયા જશે જ તે. મીન્સ કે આ બે સિરીઝ તો R ને R 2R, 2R ને R પેરેલલ એટલે 2R/3. સેમ અહીંયા જે કરંટ જશે અહીંયા જશે જ તે. મીન્સ કે આ બે સિરીઝ R ને R 2R, 2R ને R 2R/3. અચ્છા, અહીંયા જે કરંટ આમ જે જાવો એ જે જાય, અહીંથી જે જશે અહીંયા પાછો જવો જ જોઈએ. મીન્સ કે આ બે સિરીઝ R ને R 2R, 2R ને R 2R/3. તો અહીંથી સ્ટાર્ટ કરો તો અહીંયા 2R/3 આવ્યું, અહીંયા 2R/3 આવ્યું. અલગ પેન લઈ લઉં તો આ જો આખે આખું 2R/3 થયું, આ આખે આખું 2R/3 થયું, આ આખે આખું 2R/3 થયું, આ આખે આખું 2R/3 થયું. તો આ બે R બચ્યા. આમ થાય, આ A, અહીંયા R, આ A, અહીંયા છોકરાઓ R, અહીંયા નીચે R. અચ્છા, પછી કન્ટિન્યુટીમાં જો બે આવી જાય છે લાઈનમાં, તે 2R/3 આવી ગયો. મીન્સ કે હું આમ કહી દઉં 2R/3 અને બીજો 2R/3, અહીંયા 2R/3 અને અહીંયા 2R/3. અને આ એન્ડ જો અહીંયા પૂરું થઈ જાય છે, અહીંયા જોવો તમે, અહીંયા B એન્ડ છે, અહીંથી સીધો B એન્ડ. આ 2R/3, 2R/3, 2R/3 અને 2R/3. તો આ ત્રણેય સિરીઝમાં અને A અને B વચ્ચે કહું છું તો ફાઇનલી પેરેલલમાં. ખાલી ટૂંકમાં આ વચ્ચે વાળો કટ થઈ જાય, આ કટ થઈ જાય. કારણ કે કરંટ બે હામી ભેગા થાય તો એટલો કરંટ પાછો ન આવી શકે. અહીંથી બધેથી પોસિબિલિટી છે કે I1 I2 ડિસ્ટ્રીબ્યુટ થતો છેલ્લે I થઈ જાય. ઓકે ફાઇન. ચાલો, આ ક્વેશ્ચન બી સરસ છે, JEE 2020 નો જ છે આ ક્વેશ્ચન બી. તો શું કે છે, એન આઈડિયલ બેટરી કેપેસિટર વાળો છે, એન આઈડિયલ સેલ ઓફ EMF 10 વોલ્ટ, ઓકે 10 વોલ્ટ નો સેલ આપ્યો છે, is connected in circuit shown in figure, is connected in circuit shown in figure. Each resistance is 2 ohm, બધાનો 2 ohm છે. The potential difference across the capacitor when it is fully discharged, fully charged. જો શું કે છે, પોટેન્શિયલ ડિફરન્સ જોજો, આ ખાસ સમજજો. પોટેન્શિયલ ડિફરન્સ અક્રોસ કેપેસિટર ને અક્રોસ મને PD પૂછ્યું છે. વેન ઇટ ઇઝ ફુલ્લી ચાર્જ, તમે એવું સેકન્ડ ચેપ્ટરમાં ભણી ગયા છો, જ્યારે કેપેસિટર ફુલ્લી ચાર્જ થાય ને ત્યારે સ્ટેડી સ્ટેટમાં આવી ગયો કહેવાય, સ્થાયી અવસ્થા કહેવાય.
એટલે અહીંયા તમને ખબર ન હોય તો તમારે એક્સેપ્ટ કરી લેવાનું. અત્યારે તમારે આગળ આવશે રિવિઝન વખતે કે ફુલ્લી ચાર્જ એટલે સ્ટેડી સ્ટેટ. સ્ટેડી સ્ટેટ એટલે સ્થાયી અવસ્થા. તમને એક વાત કહું, કેપેસિટરને ચાર્જ થવા માટે છે ને બહુ ઓછો ટાઈમ લાગે. આપણે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ જો તમારે ચાલી ગયું હોય, યસ ચેપ્ટર નંબર 7 માં ચાલશે, તો ટોર્ક ટાઈમ કોન્સ્ટન્ટ, આ ટો એટલે આપણે ટાઈમ કોન્સ્ટન્ટ કહીએ છીએ, ટોર્ક નહીં. ટાઈમ કોન્સ્ટન્ટ ટો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ સી. કોઈ બી કેપેસિટર હોય ને એને ચાર્જ થવા માટે 4 to 5 RC જેટલો ટાઈમ લાગે. સાહેબ એટલે હું તમે કાંઈ સમજાણું નહીં. જો તો આર એટલે તો રેઝિસ્ટન્સ, સી એટલે કેપેસિટન્સ. તમે એટલું તો સમજી ગયા છો, કેપેસિટરનું કેપેસિટન્સ માઇક્રોમાં હોય, પાઇકોમાં હોય, નેનોમાં હોય. કોઈ દી 1 ફેરાડેનું કેપેસિટર ન હોય. એ બનાવવું હોય તમે જોયું તો ઓલું 11 કિલોમીટર હાઈટ હોય ને વીથ હોય એટલી પ્લેટ લેવી પડે. તો ફેરાડેની રેન્જમાં કેપેસિટર નહીં આવે, આવશે માઇક્રો પાઇકોમાં આવશે. તો વિચાર કરો સી ની વેલ્યુ કેટલી નાની હોવાની. 10⁻⁻6, 10⁻⁹, 10⁻⁻12. આર લાજ લઈને કેટલું લેવાના તમે? હજારો ઓમ, 10 લાખ ઓમ, 1 મિલિયન, 10⁻⁶ કેટલો મોટો લેવાનો? મીન્સ કે આ જે આવવાનું ને બધું નાનું નાનું માઇક્રો સેકન્ડ ને એમાં આવવાનું. આ 1 RC થયો, ઇન્ટુ 4 કરું ને તો 4 RC 5 RC. અચ્છા સાહેબ તમે ટાઈમ કયો છો એમ? હા તમે કરી જોજો, હું તમને શીખવાડીશ. ચલો આમ નામ કહી દો, ક્યાં બાકી રાખવું મારે. આ આર એટલે રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ નો યુનિટ V/I મૂકું. ચલો R ઇઝ ઇક્વલ ટુ V/I, Q ઇઝ ઇક્વલ ટુ CV. C ની જગ્યાએ Q/V નો મુકાય, V કેન્સલ, Q/I છોકરા, Q/I એટલે ટાઈમ નો થાય. તો મીન્સ કે R ઇન્ટુ C કરું ને એટલે મને સમય વધે છે. બેના યુનિટ મૂકું ને એટલે ટાઈમ બાકી રહે, સેકન્ડ બાકી રહે છે. મીન્સ કે R ઇન્ટુ C મને સેકન્ડ આપે છે, ટાઈમ આપે છે. શેનો ટાઈમ? કેપેસિટરને ચાર્જ થવાનો ટાઈમ. અને ચાર્જ થવાનો ટાઈમ વેરી સ્મોલ છે, કારણ કે કેપેસિટરનું કેપેસિટન્સ માઇક્રોમાં એટલીસ્ટ હોવાનું. હવે બધી ભાઈ તો કેપેસિટર ફાસ્ટ ચાર્જ થઈ જાય, અને જેવું કેપેસિટર ચાર્જ થઈ ગયું એટલે સ્ટેડી સ્ટેટમાં આવી ગયું. હવે એમાંથી કરંટ પાસ નહીં થાય. તમને એમ કીધું ને કેપેસિટર ઇઝ ફુલ્લી ચાર્જ, ફુલ્લી ચાર્જ એટલે આ બ્રાન્ચમાંથી કરંટ પાસ નહીં થતો હોય. હા ઇનિશિયલ થઈ ગયું, અહીંથી માની લો I કરંટ આવ્યો, અહીંયા લેટ્સ એઝ્યુમ I1 ગયો, અહીંયા લેટ્સ એઝ્યુમ I2 ગયો. હલો હલો સાંભળજો, આ I2 સીધો અહીંયા આવી જશે, હું એમ કહું છું. કેપેસિટરમાં નહીં જાય, કારણ કે કેપેસિટર ફુલ્લી ચાર્જ થઈ ગયું છે, ફુલ્લી ચાર્જ. એ બ્રાન્ચમાં કરંટ જ નહીં જાય. મીન્સ કે અહીંનો I1, આ I તમે કહેતા હતા, આને આપણે I કીધો હતો, તો આ I1 અને I2 રીકમ્બાઇન થઈને પાછો I થઈને પાછો વ્યૂ જશે. કેપેસિટરની બ્રાન્ચમાં કરંટ જશે જ નહીં. મીન્સ કે મને એને છોકરાઓ કીધું છે PD ફાઇન કરવાનું અક્રોસ કેપેસિટર. ચાલો કેપેસિટરની આ પ્લેટ પાસે હું A પોઈન્ટ એઝ્યુમ કરી લઉં અને આ પ્લેટ પાસે B. એ સાહેબ એ ક્યાં પ્લેટ છે? તો રેઝિસ્ટન્સ છે, પણ બ્રાન્ચમાં કરંટ આવતો જ નથી. તો આ પોઈન્ટ લો, આ પોઈન્ટ લો, હું ફેર પડે? કારણ કે એ તો કરંટ આવતો હોય તો તમે કહી શકો સાહેબ હજી અહીંયા ડ્રોપ થશે આયા જેટલો. કરંટ આવતો જ નથી, મીન્સ કે A અને B વચ્ચેનો PD હું A પાસે પોટેન્શિયલ ફાઇન કરી નાખું, B પાસે ફાઇન કરી નાખું, તો એ કેપેસિટરની બંને પ્લેટને અક્રોસ જ પોટેન્શિયલ મળી ગયું કહેવાય. ચાલો V ફાઇન કરવું છે, તો હવે તો બેઝિકલી બધા રેઝિસ્ટન્સ કેટલા ઓહમના છે? 2 ના છે. તો અહીંથી કરંટ અહીંયા જ આવી જવાનો તમને ખબર, તો 2 into 4 થઈ ગયું. એ 4 સાથે 2 શેમાં આવ્યું છોકરાઓ? પેરેલલ. તો 4 અને 2 પેરેલલ, 4 into 2 8, 8 plus 8/6 એટલે 4/3. આ 4/3 અને 2 એ ફાઇનલી સિરીઝમાં આવ્યું. તો 4/3 અને 2 તમે સિરીઝમાં લ્યો તો છોકરાઓ 10/3 થશે. છોકરાઓ આમે કેમ લીધું બધાને ખબર પડી ગઈ? પાક્કો કે ટોટલ રેઝિસ્ટન્સ કેમ આવ્યો? શ્યોર? ઈડર ખબર પડી ને? પહેલી બેચ બેન તમને એક જ બેન બેઠા છે, એ બેચ ખબર પડી? આ આર ઇક્વિવેલન્ટ કેમ આવ્યો? ઓકે 10/3 થયું. હવે ટોટલ વોલ્ટેજ ને ટોટલ કરંટ તો V ઇઝ ઇક્વલ ટુ IR કરીએ. ચલો ફ્રેન્ડ્સ, સો V કેટલું છે? 10 વોલ્ટ. મારે ટોટલ કરંટ જોઈએ છે. R કેટલું આવ્યો છોકરાઓ? 10/3. ચલો 10 10 કટ, તો I ઇઝ ઇક્વલ ટુ 3 એમ્પિયર આવ્યો મારી પાસે, 3 એમ્પિયર. અચ્છા
ટોટલ કરંટ 3 એમ્પિયર અહીંથી બે પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થયો. ક્યાંથી ડિસ્ટ્રીબ્યુટ થયો? આ પોઈન્ટ પાસેથી બે પેરેલલ ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ થયો. અચ્છા, પેરેલલમાં તો મારી પાસે ઇક્વેશન છે છોકરાઓ કે પેરેલલમાં ડિસ્ટ્રીબ્યુટ થાય તો કઈ રીતના જાય. તો I2 ની વેલ્યુ તમને તરત ખબર પડી જાય. ચાલો, ટોટલ કરંટ કેટલો આવે છે? 3 ટોટલ કરંટ. અચ્છા, I2 જોતો તો સામે વાળાનો રેઝિસ્ટન્સ, આ બે તો સિરીઝમાં છે, તો સામે વાળાનો રેઝિસ્ટન્સ કેટલો છે? 2 અપોન ટોટલ રેઝિસ્ટન્સ. આનો 2 અને આ બેનો ગણવાનો તો 2 * 2 4 અને 4 + 2 6 તો 3 3 ગયા 1 એમ્પિયર. છોકરા 1 એમ્પિયર ગયો. 3 એમ્પિયર માંથી 1 એમ્પિયર અહીંયા ગયો, અહીંયા છોકરા 1 એમ્પિયર ગયો, તો આ I2 આપણો 2 એમ્પિયર આવશે. મીન્સ કે અહીંયા જે આવ્યો હતો ટોટલ 3 એમ્પિયર કરંટ તમારો આવ્યો, 3 એમ્પિયર માંથી ઉપર 1 એમ્પિયર ગયો ને અહીંયા 2 એમ્પિયર ગયો, અહીંયા 1 ગયો. અચ્છા, અહીંયા 1 ગયો તો આ R1 કેટલા ઓહમ હતો? 2 ઓહમ હતો. કરંટ કેટલો આવ્યો? 1 એમ્પિયર કરંટ આવ્યો 2, તો ડ્રોપ કેટલો થયો? IR 2 * 1 2 વોલ્ટ ડ્રોપ થયો. યસ, તો 2 વોલ્ટ ડ્રોપ થયો. તો છોકરા અહીંયા 10 વોલ્ટ હતો, અહીંયા 10 કહી દઉં, અહીંયા 0 કહી દઉં. બી પાસે તો 0 આવી જ ગયું, સમજી લ્યો. એ પાસે 10, અહીંથી અહીંયા ગયા 2 નો ડ્રોપ થયો મારા વાલાઓ. 2 વોલ્ટ ડ્રોપ થયો. IR કરો એટલે તો બચ્યો કેટલા વોલ્ટ? 8 વોલ્ટ બચ્યો. 10 હતો, 2 નો ડ્રોપ થયો, 8 બચ્યો. તો એ 8 છે અને બી 0 છે. 8 - 0 ધેટ મીન્સ 8 વોલ્ટ. એ તમારો પોટેન્શિયલ ડિફરન્સ થઈ ગયો. દિલ્હી ભાઈ પાક્કો ખબર પડી ગઈ ને બધાને? ભુજ ઓકે. ડી in the circuit the potential difference between A and B JEE 2019. છોકરાઓ આ A અને B વચ્ચેનો પીડી પૂછ્યો છે. હવે તમે જો અહીંથી 1 વોલ્ટ છે, અહીંથી કઈક કરંટ આવશે. લેટ્સ એઝ્યુમ અહીંથી I1 આવ્યો, અહીંથી I2 આવ્યો, અહીંથી I3 આવ્યો. પણ હવે આ મોટા મોટી બેટરી કઈ? તો કે 1 2 3 માં 1 વોલ્ટ મોટા, સોરી 3 વોલ્ટ મોટા મોટી છે. તો છોકરાઓ જેટલો કરંટ અહીંયા માની લો બધામાંથી બહાર આવે છે એટલો એન્ટર તો થવો જ પડે ડેફિનેટલી. તો આ બ્રાન્ચમાં ખરેખર કરંટ જાય જ નહીં, અહીંથી કરંટ જાય જ નહીં, કારણ કે ત્યાંથી સર્કિટ ઓપન થઈ જાય છે. તો એ અને બી વચ્ચેનો કે છે એટલે તમારે ડી અને સી વચ્ચેનો જ સમજવાનો. ટૂંકમાં અહીંયા થશે શું? 3 વોલ્ટના બેટરીમાંથી I જેટલો કરંટ બહાર આવશે, અહીંયા I1 જશે, અહીંયા I2 જશે. મીન્સ કે 2 વોલ્ટ અને 1 વોલ્ટની બેટરી ચાર્જ થશે. અહીંથી I2 આવશે, અહીંથી I1 આવશે, રીકમ્બાઇન થઈને I3 જશે. તો I આવ્યો, અહીંયા I1 ગયો, અહીંયા I2 ગયો, I1 I2 રીકમ્બાઇન થઈને I પાછો આવી ગયો. આ બે માં જશે જ નહીં ને, કારણ કે ત્યાંથી સર્કિટ ઓપન થઈ જાય છે, અહીંથી સર્કિટ ઓપન થઈ જાય છે. એટલે કીધું છે મને A અને B વચ્ચે ફાઇન્ડ કરવાનું. બટ A અને B, A એટલે D સમજો ને B એટલે C સમજો. તો ત્રણેય બેટરી પેરેલલ માં લઈ લો તો ઓલી ફોર્મ્યુલા બેટર છે, E ઇક્વિવેલન્ટ વાળી, E1/R1 પ્લસ E2/R2. આ કિર્ચોફ્સ કરંટ લો થી થાય જ. 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ડન. ખાલી વેલ્યુ પુટ કરવાની ત્રણેયની, એટલે ઈઝી થઈ જશે. યસ, ટેક્સ એક્સરસાઇઝ 16. હજી સુરત વાર છે ને, 5 મિનિટ હાલશે ને? ઓકે. જો આ ટેક્સ એક્સરસાઇઝ 16 નું પછી કરાવું એની માટે પહેલા એક આ થિયોરેટિકલ ક્વેશ્ચન એ પછી કરાવું. પહેલા જોઉં છોકરાઓ, એક કામની વાત છે એટલા માટે મેં અહીંયા મૂકી છે. ગ્રાફ ઓફ રેઝિસ્ટિવિટી વર્સિસ ટેમ્પરેચર ની વાત કરે છે. પ્લોટ્સ અગેન્સ્ટ કેપિટલ T would be straight line. જો અહીંયા છોકરાઓ રેઝિસ્ટિવિટી રો છે, એનો ટેમ્પરેચર સાથેનો ગ્રાફ પ્લોટ કર્યો છે. તમે ચેક કરવા જાઓ, અહીંયા ટેમ્પરેચર 0 માંથી 150 થયું, રેઝિસ્ટિવિટી 10⁻⁸ ઓહમ મીટરમાં 0.2 માંથી 0.4 થઈ. છોકરાઓ આજે આપણને આપ્યો છે એ ટેમ્પરેચર રેઝિસ્ટિવિટીનો ટેમ્પરેચર સાથેનો ગ્રાફ છે. આ નાઇક્રોમ, નાઇક્રોમ એટલે એ એલોયસ થયું, મિક્સચર થયું ટૂંકમાં. એમાં તમે અહીંયા ચેક કરવા જાઓ નાઇક્રોમમાં તો ટેમ્પરેચર તમે જુઓ, ટેમ્પરેચર ચેક કરો, 0 માંથી 800 કેલ્વિન થાય ને, ટેમ્પરેચર 0 માંથી 800 કેલ્વિન, ત્યારે એની રેઝિસ્ટિવિટી 1.1 માંથી 1.2 થઈ ખાલી.
તો આ ક્વેશ્ચન આવી ગયો હમણાં જ કે છોકરાઓ જે એલોઇઝ છે ને, એલોઇઝ ની રેઝિસ્ટિવિટી ટેમ્પરેચર થી ઓલમોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ છે, ડિપેન્ડ નથી કરતી. ગ્રાફ તમને પૂછી શકે, 4 ઓપ્શન આપી દે કે ભાઈ એલોઇઝ માટે રેઝિસ્ટિવિટી વર્સિસ ટેમ્પરેચર નો ગ્રાફ, મેટલ માટે રેઝિસ્ટિવિટી વર્સિસ ટેમ્પરેચર નો ગ્રાફ. આ નાઇક્રોમ એટલે એલોઇઝ છે. અને આપણે ખબર પડી કે ભાઈ મેઇન કોન્સેપ્ટ બી લખી નાખવાનો, રેઝિસ્ટિવિટી ઓફ એલોઇઝ ઓલમોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ટેમ્પરેચર. મીન્સ કે મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે, લગભગ, ઓલમોસ્ટ. જો સમ મટીરિયલ્સ, પછી ગ્રાફ હમણાં પાછો લઈ આવું છું. પેલા સમ મટીરિયલ્સ લાઈક નાઇક્રોમ, વિચ ઇઝ સમ મટીરિયલ like nichrome, which is an alloy of nickel, iron and chromium, exhibit a very weak dependence of resistivity with temperature. Manganese and constantant have similar properties. E alloys છે. This material are thus widely used in wire wound standard resistors. E વાત નકામી છે, આ એક આપણા માટે કામનું હતું. તો જો આ બેના ગ્રાફ એ તે આ એલોઇઝ માટે થઈ ગયો છોકરા, મેગ્નીન એન્ડ નાઇક્રોમ. પછી સેમિકન્ડક્ટર નો આવો ગ્રાફ આવે. જો સેમિકન્ડક્ટર માટે સમજવા જેવું છે છોકરા, કે સેમિકન્ડક્ટર મારું બેટું એવું છે કે એમાં જો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું જાય ને એમ મારી બેટી રેઝિસ્ટિવિટી ઘટતી જાય. જો ઊંધું છે, આ તો આવશે જ, આ તમારે સેમિકન્ડક્ટર ચેપ્ટરમાં આવશે. અર્ધવાહકો, સેમિકન્ડક્ટર મીન્સ અર્ધવાહકોના ચેપ્ટર ની અંદર 14 ચેપ્ટર નંબર 14 આમાં આવશે. યાદ રાખજો કે એમાં ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું જાય ને તો એની અવરોધકતા રેઝિસ્ટિવિટી ઘટતી જાય. આ ગ્રાફે પૂછી શકે તમને. અચ્છા, હવે ટેક્સ એક્સરસાઇઝ નંબર 16 માં આવીએ. આ રહ્યું જો, આ ક્વેશ્ચન કામનો છે, આના ઉપર તમે પૂછી શકે. What conclusion can you draw from the following observations on a resistor made of alloy manganese? મને આખું ઓબ્ઝર્વેશન ટેબલ આપ્યું છે. કોની માટે? તો કે એલોય માટે. કઈ એલોય? તો કે ભાઈ મેગ્નીન. એની માટે જો પેલા કરંટ આપ્યો 0.4, ત્યારે વોલ્ટેજ 3.94, 0.4, 0.6, 0.8, 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 4, 5, 6, 7, 8 એ બધા સમયે મને વોલ્ટેજો આપી દીધા છે ઓટોમેટિકલી. જો તો છોકરા હું આના ઉપર એક કામ કરું, V ઇઝ ઇક્વલ ટુ IR કરું. તો V ઇઝ ઇક્વલ ટુ IR માંથી હું R ને સબ્જેક્ટ કરું તો V બાય I થાય. V ઇઝ ઇક્વલ ટુ IR, સો R ઇઝ ઇક્વલ ટુ V બાય I. એક કામ કરાય, તમારી પાસે કેલ્સી હોય ને તમે નવરા હોય તો કરાય નહીં, એવા નવરા હોય જ નહીં. હું આ બે વેલ્યુ લઈ લઉં કે વોલ્ટેજ લઉં 19.7 અને કરંટ લઉં 1, તો મને રેઝિસ્ટન્સ આવે 19.7 ઓહમ. તમે આ બધામાં V બાય I, V બાય I, V બાય I, V બાય I, V બાય I બધામાં કરજો, ઓલમોસ્ટ 19.7 જ આવશે બધા. એનો મિનિંગ શું થયું એ તમે સમજો કે મેગ્નીન એલોયઝ હશે ને, ટૂંકમાં હું રોડ જે છે, કોઈ એક રોડ યા વાયર મેગ્નીન માંથી બનાવું, એની સપ્લાયમાં વોલ્ટેજ 3.94 તો કરંટ એટલો, સપ્લાય એટલો તો કરંટ એટલો, સપ્લાય એટલો તો કરંટ એટલો, સપ્લાયના વોલ્ટેજ વધારતો ગયો, કરંટ વધતો ગયો, સપ્લાય ઇન્ક્રીઝ કરતો ગયો, કરંટ ઇન્ક્રીઝ કરતો ગયો. I² RT મુજબ જો કરંટ ઇન્ક્રીઝ થતો જાય, 8 એમ્પિયર સુધીનો કરંટ પહોંચી જાય તો I² RT મુજબ હીટ કેટલી ઇન્ક્રીઝ થઈ ગઈ હોય? હીટ ઇન્ક્રીઝ થઈ જાય તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય તો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થવો જોઈએ. બટ આમાં કોઈ બીનો રેશિયો લ્યો લગભગ 19.7 જ આવશે. તો આના ઉપરથી મારે એ કન્ક્લુઝન આપવાનું આવે કે ભાઈ મેગ્નીન નામની એલોયઝ ની અંદર તમે કરંટ ઇન્ક્રીઝ કરો છો તો I² RT મુજબ હીટ ઇન્ક્રીઝ થાય છે, બટ એનો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ નથી થતો. ધેટ મીન્સ કે એની રેઝિસ્ટિવિટીમાં કોઈ ચેન્જ નહીં થાય. ધેટ મીન્સ કે રેઝિસ્ટન્સ ઓફ
manganese, that means કે resistivity of manganese almost independent from temperature. કારણ કે મેં તમને રો વાળી ફોર્મ્યુલા બનાવી હતી એના ઉપરથી આર વાળી બનાવી હતી, યા આર વાળી બન્યા હતા એના ઉપરથી રો વાળી બન્યા હતા. આર થીટા યા આર ઇઝ ઇક્વલ ટુ R01 પ્લસ આલ્ફા ટી માઇનસ T0 જે તમે કહેતા હતા. તો આ કોઈ ટેક્સ એક્સરસાઇઝ બનાવું અને કઈ રીતના પૂછવું એ હું વિચારીશ પછી ક્યારેક. પણ આ પૂછી તો શકાય ને કે આના ઉપરથી શું કન્ક્લુઝન આવ્યું હતું, કે કન્ક્લુઝન નહીં આવ્યું. હીટ વધી, ટેમ્પરેચર વધ્યું, બટ રેઝિસ્ટન્સ ન વધ્યો. મીન્સ કે રેઝિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ છે ટેમ્પરેચરથી. એક ટેક્સ એક્સરસાઇઝ રહી છે એ હું કાલ લઈ લઈશ. બાકી આપણું ચેપ્ટર નંબર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ.